નમસ્કાર, શંખનાદ 2024 સાથે આપનું સ્વાગત છે। હું છું કિશન કાટેલિયા। હું છું દીક્ષિત ઠકરાર। આજે આપણે વાત કરીશું ચૂંટણીની, કારણ કે લગભગ આજે છેલ્લી ડિબેટ મુદ્દાઓની વાતને લઈને, કારણ કે અનેક આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા, અનેક વખત મુદ્દા ભટક્યા, ક્યાંક જ્ઞાતિ જાતિ આવી તો ક્યાંક મંદિરો આવ્યા, પરંતુ મતદારોને નક્કી કરવાનો આજે છેલ્લો દિવસ છે, કારણ કે આવતીકાલે 7 વાગ્યાથી, એટલે કે હવે 11 કલાક જ બાકી છે મતદાનની, અને આવતીકાલે 7 વાગ્યાથી મતદાન છે તેની શરૂઆત થનારી છે। ત્યારે અમારી વિશેષ રજૂઆત શંખનાદ 2024। તો બઝર વાગી ગયું છે અને સૌથી મોટા સમાચાર, વિશ્વની સૌથી મોટી ચૂંટણીના ત્રીજા તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। બરાબર 12 કલાક બાદ ગુજરાતમાં મતદાન થશે। ગુજરાતની 25 બેઠકો પર ભાજપ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ। ગુજરાત ફર્સ્ટના 252 સંવાદદાતાઓની ફોજ ખડે પગે રહેશે। 20 એન્કર્સ સાથે ગુજરાત ફર્સ્ટનું સૌથી મોટું કવરેજ। ઐતિહાસિક ચૂંટણીની પડેપડનું અપડેટ એ ગુજરાત ફર્સ્ટ આપને આપતું રહેશે। ગુજરાત ફર્સ્ટ નેટવર્કના 300 થી વધુ કર્મચારીઓ સ્ટેન્ડ ટુ રહેશે। 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાને જંગમાં છે। 25 બેઠકો પર 19 ઉમેદવારો પણ પોતાનું નસીબ અજમાવશે। રાજકોટ સહિતની હાઈ પ્રોફાઇલ સીટ પર સૌની નજર છે। રાજકોટ સાથે જામનગર, બનાસકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ, આ તમામ બેઠકો હાઈ પ્રોફાઇલ માનવામાં આવી રહી છે। 266 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે। લગભગ 24 કલાક બાદ, એટલે કે લગભગ હવે 23 કલાક બાદ ચૂંટણી પણ પૂરી થઈ ગઈ હશે, અને તમામની નજર અને શંખનાદ 2024માં આજની આપણી પેનલ છે કોંગ્રેસ તરફથી પોતાનો પક્ષ મૂકવા માટે આવ્યા છે ડોક્ટર મનીષ દોશી, કે જેઓ કોંગ્રેસ તરફથી પક્ષ મૂકશે, મુદ્દાઓની ચર્ચા કરશે। સાથે જ ભારતીય જનતા પાર્ટી તરફથી આવ્યા છે બેન શ્રદ્ધાબેન રાજપૂત, અને રાજકીય વિશ્લેષક છે કે તેઓ વિશ્લેષણ કરશે કે ખરેખર કયા મુદ્દાને લઈને ચૂંટણી કરવાની હતી અને કયા મુદ્દા આપણે પહોંચી ગયા। પ્રશાંત ગઢવી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા ડોક્ટર મનીષ દોશી પાસે પહોંચી। મનીષભાઈ, છેલ્લી રાત કેવી તૈયારીઓ? માઇક લઈ લો। સૌથી મોટામાં મોટી મતદાનની પૂર્વ સંધ્યાએ આપણે આ લોકસભાની લોકતંત્રના પર્વની યોજાયેલી ડિબેટમાં આપણે ભેગા થયા છીએ। સવાલ એ છે મુદ્દા આધારિત। મને ગર્વ સાથે કહી શકું કે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષના અમારા નેતા સન્માનીય રાહુલજીએ, પ્રિયંકાજીએ, અમારા અધ્યક્ષ સન્માનીય મલ્લિકાર્જુન ખડગેજી અને સમગ્ર કોંગ્રેસે મુદ્દા આધારિત આ દેશની સળગતી સમસ્યા 10 વર્ષની અંદર ભાજપાના અન્યાયકાલ અને એ ભાજપાના 10 વર્ષના અન્યાયકાલની સામે કોંગ્રેસ પક્ષે એક મુદ્દા આધારિત લોકોની વચ્ચે જઈને વાત કરી। અમારા ઉમેદવાર ગુજરાત કોંગ્રેસના એક જગ્યાએ જઈને અમારા ન્યાયપત્ર, કોંગ્રેસ પક્ષના જે મેનિફેસ્ટો છે, અમારું ન્યાયપત્ર, એ ન્યાયપત્ર લોકો વચ્ચે સુધી પહોંચાડીને અમે લોકો સુધી વાત કરી। આ ન્યાયપત્ર એ કોંગ્રેસ પક્ષે પોતે એક રૂમમાં બનાવેલું ન્યાયપત્ર નથી, પણ લાખો લોકો સાથે જનસંપર્ક કરીને અમે લોકો સુધી એ વાત કરી છે, અને એટલા જ માટે કોંગ્રેસ પક્ષને પૂર્ણ વિશ્વાસ છે આવતીકાલે આ લોકતંત્રના પર્વમાં ગુજરાતમાં ત્રીજા ચરણની અંદર જ્યારે આપણી ચૂંટણીની મતદાન થવાનું છે, ત્યારે મને પૂર્ણ વિશ્વાસ છે ગુજરાત અને ગુજરાતીઓ પોતે નિશ્ચિતપણે કોંગ્રેસને જન સમર્થન, જન આશીર્વાદ આપશે। શ્રદ્ધાબેન, કોંગ્રેસને જન આશીર્વાદ અને જન સમર્થન, કારણ કે મુદ્દાઓ આધારિત કોંગ્રેસે મત માંગી રહી છે। સૌપ્રથમ તો આવતીકાલે લોકતંત્રનો મહાપર્વ છે। હું સૌ પહેલા ભારતના ચૂંટણી પંચને અને ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ સાથે સંકળાયેલા તમામ અધિકારી, કર્મચારીઓ, પોલીસ તંત્રને, તમામ વ્યવસ્થા તંત્રનો હૃદયપૂર્વકથી ભારતીય જનતા પાર્ટી તરફથી આભાર માનું છું। ખૂબ મહેનત કરી રહી છે, અને આપ સૌને ગુજરાત ફર્સ્ટના માધ્યમથી 6.5 કરોડની ગુજરાતની જનતા જનાર્દનને વિનમ્ર વિનંતી કરું છું કે લોકશાહીનો મહાપર્વ છે, આપનો અધિકાર છે, અને કાલે જઈને પહેલા મતદાન કરજો, પછી જલપાન કરજો। અને જે અમે ચૂંટણીમાં જઈ રહ્યા છે, જ્યારે લોકતંત્રનો આ મહાપર્વ છે, તો છેલ્લા 10 વર્ષની અંદર માનનીય મોદીજીએ જે 4 ગેરંટી ઉપર કામ કર્યું છે, યુવાઓ માટે કામ કર્યું છે, જ્યાં સ્કિલ ઇન્ડિયા હોય, મેક ઇન ઇન્ડિયા હોય, સ્ટાર્ટઅપ્સ હોય, આઈઆઈએમ્સ હોય, આઈઆઈટીઝ હોય, એમબીબીએસની જે સીટો વધારવામાં આવી હોય, યુનિવર્સિટીઝ હોય, એમએસએમઈ હોય, મુદ્રા હોય,
કિસાનો માટે નીમ કોટેડ યુરિયા હોય, કિસાન સન્માન નિધિ હોય અને કિસાનોની આય બમણી થાય એના માટે સ્વામીનાથન કંપનીના જેટલા પણ પ્રસ્તાવો છે એના ઉપર કામ કરવામાં આવ્યું હોય, મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ છે, એમની સુરક્ષાઓની યોજનાઓ હોય, શૌચાલયથી હોય, ધુઆ મુક્તિ હોય, સીમા ભવાનીની પરેડ હોય, પોસ્કો એમેન્ડમેન્ટ હોય, એની સાથે ગરીબો માટે જે કહેવાય છે કે ગેમ ચેન્જર બન્યું આખા સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં, ગરીબીની વાત થઈ, બેન આ બધું હતું તો કેમ પ્રચાર આટલો પૂરજોશમાં ચાલ્યો? તમારી પાસે આ બધા મુદ્દા હતા તો પણ છેલ્લી ઘડી સુધી પ્રચાર પૂરજોશમાં, લોકોને હેમરિંગ ભાજપ એ કેમ? કામ થયા હોય તો પછી પ્રજામાં તો કામ કર્યા છે એટલે તો કહું છું કે ગરીબો માટે જે જનધન ગેમ ચેન્જર સાબિત થયું ડીબીટી અને જે 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે એ મુદ્દો હોય, છેલ્લા 100 વર્ષની અંદર જે એક સૌથી મોટી મહામારી કોવિડ જે જોઈ છે એનું જે મેનેજમેન્ટ કરવામાં હોય, એની સાથે જે પોલિટિકલ એસ્પિરેશન હતા ભારતીય જનતા પાર્ટીના, જ્યાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ, એના ઉપર કામ કરવામાં આવ્યું અને 500 વર્ષથી ચાલતા ભગવાન શ્રી રામના આંદોલનને ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટી ખુલ્લેઆમ ટેકો આપ્યો હોય અને ભગવાન શ્રી રામના મંદિરમાં રામલલા બિરાજમાન બન્યા હોય, તો આ બધા જ કામો જ્યારે મોદી સરકારે કર્યા છે તો અમે મુદ્દા ઉપર અને અમારા કામ ઉપર વોટ માંગીએ છીએ. પ્રશાંતભાઈ, બંને પક્ષે મૂક્યા, મનીષભાઈ મેનિફેસ્ટો લઈને આવ્યા, શ્રદ્ધાબેને પણ કીધું, પણ મુદ્દાઓ આધારિત ચૂંટણી થઈ ગુજરાતની. આમ તો આ દેશમાં મુદ્દા આધારિત ચૂંટણી આપણે ક્યારે જોઈ? તમે ગુજરાતની વાત કરો છો, મુદ્દો કો બાય બાય और स्टेज से एक दूसरों को हाय हाय, શહેજાદાથી લઈ શહેનશાહ સુધી, ટનાટનથી લઈ અને ક્ષત્રિયના વાણી વિલાસ સુધી મુદ્દા ક્યાંય આપણે લગભગ સાંભળી શકતા નથી. એ જ આપણા દેશની કમનસીબી છે. બંને પક્ષનો, મુખ્ય પક્ષનો બંનેનો પોતાનો એક ઉજળો ઇતિહાસ છે, પણ બંને પાસે રોડ મેપની ક્લેરિટી નથી કે અમારે આ દેશને ક્યાં લઈ જવો છે, કેવી રીતે લઈ જઈશું. ડેફિનેટલી કામ પોતપોતાની રીતે લોકો કરતા હોય છે. આજે 5 વર્ષનું 10 વર્ષનું ઓડિટની આપણે જો વાત કરીએ, એ બંને ઓડિટની દ્રષ્ટિએ પણ જો આપણે વાત કરીએ તો બંને પોતપોતાની રીતે કામ આપ્યું છે. દેશ આઝાદ થયો ત્યારે ખુલ્લું ખેતર હતું, અત્યારે આપણે ક્યાં છે આપણે સૌ જાણીએ છીએ. એ આખી જર્નીમાં તમામનો એક પ્રકારનું બલિદાન હોય, તમામનું એક પ્રકારનું યોગદાન હોય. પણ હવે દેશ કંઈક અલગ માંગી રહ્યું છે. તમે મુદ્દાની વાત કરો, તમે લોકોની વાત કરો, ગરીબોની, શોષિતોની વાત કરો, તમે મધ્યમ વર્ગની વાત કરો, અને એ ક્યાંક ને ક્યાંક કમી. જો આ કેવું છે, સ્ટેજ ઉપર જ્યારે જાય છે ચૂંટણી પ્રચારમાં, એટલે તમામ મુદ્દાઓથી ભાન ભૂલી જાય છે અને માત્ર સામાજિક ધ્રુવીકરણ ઉપર આવીને અટકી જતું હોય છે. અને એટલા માટે આ વખતની ચૂંટણીમાં મેં તૃષ્ટિકરણ શબ્દ બહુ સાંભળ્યો. એમ આપણે નથી પેલું ગૂગલિંગ કરો કે ડોનાલ્ડ ટ્રમ્પ કેટલી વાર જૂઠું બોલ્યા તો ગૂગલમાં કંઈક આવે છે આંકડો 13,000 14,000 નો. એમ આ વખતની ચૂંટણીમાં તૃષ્ટિકરણ શબ્દ કોણ કેટલી વાર બોલ્યું તો મને એનો આંકડો હાઈએસ્ટ મળ્યો. એટલે ડોનાલ્ડ ટ્રમ્પને પણ છું એટલે આગળ વધી ગયો એમ. એટલે આ વસ્તુ આજે હવે જો ગુજરાતની આમ 26 પણ આવતીકાલે 25, કારણ કે કોંગ્રેસે આપી દીધેલી આશીર્વાદથી 1 સીટ ભારતીય જનતા પાર્ટીને. એટલે ફરી પ્રશાંતભાઈ, ફરી બઝર વાગ્યું છે, તમારી પાસે આવીશ, પરંતુ ફરી બઝર વાગ્યું અને મોટા સમાચાર આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીના જે મહત્વના આંકડાઓ છે, લોકસભાની ચૂંટણીમાં જે અનેક મુદ્દાઓ છે એ ચર્ચામાં રહ્યા. સક્રિય વિવાદ, માફી, ક્ષમા, પાઘડી પત્ર, પત્રિકાની ચર્ચા, રાજા મહારાજા, રજવાડા, બફાટ, વાણીવિલાસની ચર્ચા, આવા અનેક પ્રકારના મુદ્દા ચર્ચામાં રહ્યા. ટનાટન, ગદ્દાર, બિનહરીફ અને વેચાવ જેવા શબ્દો પણ આ વખતે ચર્ચામાં રહ્યા. બનાસની બેન, મામેરું, સ્વાભિમાન, પોપટની ચર્ચા, મુદ્દાઓ પણ આ વખતે ક્યાંક ચર્ચામાં. વોટ જેહાદ, અફીણ ફેક, અનામત અને હરખ પદુડાની પણ આ વખતે ક્યાંક ચર્ચા થઈ. શહેજાદા, આતંકવાદ, જ્ઞાતિવાદ અને ધ્રુવીકરણની પણ ચર્ચા થઈ. ગેરંટી, બબુચક, ભુવા, ડ્રગ્સ, આત્મસન્માન, આ મુદ્દાઓની પણ ચર્ચા થઈ. એટલે આ તમામ મુદ્દા મનીષભાઈ આ વખતે લોકસભાની ચૂંટણીમાં મહત્વના રહ્યા. આરોગ્ય ન દેખાણું, શિક્ષણ ન દેખાણું, કે ન કોઈને મોંઘવારી દેખાણી, કઈ ન દેખાણું. ભુવા, ભરાડા, જ્ઞાતિવાદી, આ મુદ્દાઓ એ આખી ચૂંટણીમાં કેન્દ્ર બિંદુ પર રહ્યા. એકવાર ચૂંટણીમાં મુદ્દાઓએ બાજી ન મારી, પરંતુ મનીષભાઈ બીજા ધ્યાન ભટકાવનારા મુદ્દાઓ છે તે સામે આવ્યા. નહીં, નિશ્ચિતપણે ભાજપાનો હંમેશા એજન્ડા રહ્યો છે કે ઇશ્યુ ને બદલે નॉन इश्यू पर ખેંચી જવું. પણ इधर उधर की बात बहुत किया भाजपा ने, हमने तो मूल मुद्दे की बात की. सवाल ये છે, હમણાં ભાજપાના પ્રતિનિધિ કહેતા હતા કે IIM IIT ની વાત કર. મને આનંદ થયો કે દેશ આઝાદ થયો ત્યારે આ દેશની નીમમાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનું વિઝન
એમની દીર્ઘદ્રષ્ટિ એ સાથેના તે સમયના શાસકોની દીર્ઘદ્રષ્ટિ આ દેશને 20 વર્ષ પછી જે મેનેજમેન્ટની એક્સપર્ટ જોશે, ટેકનોક્રેટ એક્સપર્ટ જોશે, સાયન્ટિસ્ટો જોશે, એના માટે ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ કર્યું અને નવી ઇન્સ્ટિટ્યુશન બનાવી. ઇન્સ્ટિટ્યુશનથી આપણને દેશને ને વિશ્વને માનવબળમાં આપણને મળી રહ્યું છે. એમને વાત કરી હતી મુદ્દાની ક્યાંથી કરે ભાઈ 10 સાલમાં. 2014ની અંદર એમને કીધું હતું કે જીડીપી વધારીશું, બધા ખુશ થઈ ગયા. બધાને એવું લાગ્યું કે આ તો વિકાસ વૃદ્ધિ દરની વાત કરે સાહેબ, અને વિકાસ વૃદ્ધિ દરને બદલે વધ્યું શું? ગેસ, ડીઝલ ને પેટ્રોલ. દેશની જનતા આગળ 10 વર્ષની અંદર આપણા સૌના ખિસ્સામાંથી, દેશનો ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના ખિસ્સામાંથી 30 લાખ કરોડની લૂંટ ચલાવી આ સરકારે. સરકારની સિદ્ધિ હોય તો કેમ એમ નથી કહેતા કે અમે જીએસટી ઉપર ચૂંટણી લડી? કારણ કે એમને ખબર છે લૂંટનો કારોબાર છે. કેમ એ નોટબંધી ઉપર નથી કરતા? કારણ કે જેના કારણે દેશના સામાન્ય માણસની તિજોરીમાંથી, બચતમાંથી સફાઈ થઈ કે બહેનોને પણ નો છે. આમાં મુદ્દામાં કિશનભાઈ તમે ચર્ચા કરતા હતા, આ મુદ્દા આવ્યા, આ મુદ્દા આવ્યા. મનીષભાઈ હું તમને રોકીશ. હું એક જ મિનિટ તમને. તો મુદ્દા તો તમામ હતા, તો કોંગ્રેસે કેમ જ્ઞાતિવાદના ખભા ઉપર બેસી ગયું? કેમ ક્ષત્રિય આંદોલન કર્યા રાખ્યું? આ મેનિફેસ્ટો લઈને તમારો કયો નેતા બજારમાં ગયો, કયો નેતા માર્કેટમાં આવ્યો? બહુ સારી વાત કીધી. કોંગ્રેસ પક્ષે 5 ન્યાય, યુવા ન્યાય, નારી ન્યાય, શ્રમિક ન્યાય, કિસાન ન્યાય અને હિસ્સેદારી ન્યાય. યુવાનોના ન્યાયમાં પહેલી નોકરી પક્કી, એપ્રેન્ટિસશીપ એક્ટ હેઠળ 1 વર્ષની પહેલી નોકરીમાં 1 વર્ષ સુધીમાં 1 લાખ રૂપિયા, એટલે કે દર મહિને 8,500 રૂપિયા એ યુવાનને મળે જ્યાં લગી નવી નોકરી ન મળે કે બીજો રોજગાર ન કરે. 30 લાખ નોકરી જેને લટકાવી ભટકાવીને કેન્દ્રની મોદી સરકારે વિવિધ યુગોમાં લાંબા સમય સુધી આ દેશના યુવાનોને વંચિત રાખવાનું પામ્યું છે. ગુજરાતમાં 60%, 40 થી 60% વિવિધ વિભાગોમાં જગ્યાઓ ખાલી અને કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગના નામે લૂંટ ચાલે. પણ સવાલ એ છે કે કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે કેલેન્ડરના આધારે 30 લાખ નોકરીઓ આ દેશના યુવાનોને એની તક આપવાની અને એ બંને માટેનું ભરતી કેલેન્ડર. નોકરીની પ્રક્રિયા પારદર્શક. આજે પણ નીટનું પેપર લીક થયું એની સમાચાર આવ્યા ગઈકાલે લેવાયેલી છે અને દેશના 23 લાખ આપણા બાળકો જે ભવિષ્યના ડોક્ટરની થાય. સવાલ એ છે મારી કિશનભાઈ વાત એટલા માટે સાંભળવાની કે આ દેશની અંદર શ્રમિક ન્યાય, આ દેશના જે શ્રમ શક્તિથી આ હિન્દુસ્તાનનું બનાવે છે એ શ્રમિકોને ક્યાંય એની નીતિ નથી, ત્યારે એને સામાજિક સુરક્ષા આપવાનું કોંગ્રેસ કરે. ભાજપ તો કોના માટે કામ કરે? અમીરો માટે કામ કરે છે. કોંગ્રેસ શ્રમ શક્તિનું સન્માન આપીને એને સામાજિક સુરક્ષા આપશે. અમે મહિલાઓને મહાલક્ષ્મી યોજના હેઠળ 1 લાખ રૂપિયા, એટલે કે દર મહિને 8,500 રૂપિયા વયસ્ક મહિલાને મળે અને એના કારણે એનું સન્માન જળવાય. સાથે સાથે આ દેશની અંદર હિસ્સેદારી ન્યાય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સાથે છેલ્લી વાત મારી પૂરી કરો તમે, અને એની સાથે બક્ષી પંચ, લઘુમતી સહિત સર્વ સમાજને ઇકોનોમી વિકાસ એક્શન, એ તમામ લોકોને ન્યાય મળે, એની ભાગીદારી વધે. જાતિગત જનગણના એ કોંગ્રેસ પક્ષની પ્રતિબદ્ધતા છે. હું પૂછવા માંગુ છું ભાજપના પ્રતિનિધિને અને એમના માધ્યમથી ભાજપને કે શું તમે જાતિ જનગણનામાં માનો છો કે નથી? હા યા ના? બિલકુલ શ્રદ્ધાબેન, મારો સવાલ તમને એ છે કે મુદ્દા આધારિત ચૂંટણી રહી હોત તો ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી પ્રેસ નોટ ક્ષત્રિય સમાજ માટે જાહેર કરવાની બદલે મુદ્દાઓ માટે જાહેર કર્યો. કારણ કે કાલે છેલ્લી પ્રેસ નોટ આવી, તમે પણ વાંચી હશે, કે જેમાં લખ્યું હતું સમાવિરસ્ય ભૂષણમ, અમે માફી માંગીએ છીએ, ક્ષત્રિય સમાજ સાથે રહે. તો ખરેખર મુદ્દા આધારિત વાત તો ભાજપ લખે કે અમે આ મુદ્દા આપે. દીક્ષિતભાઈ, આ મુદ્દા આધારિત જ ચૂંટણી રહી છે. મેં તમને જ્યારે મારું પહેલું વક્તવ્ય હતું એમાં એ જ કહ્યું છે કે અમે મોદીજીની ગેરંટી અને મારો રિપોર્ટ કાર્ડ લઈને ડોર ટુ છેલ્લી પ્રેસ નોટમાં નતું બેન, માફ કરશો મને, પરંતુ છેલ્લી પ્રેસ નોટમાં ન જાણવું. વાત ઉપર જ હું આવું છું. જ્યારે અમે કામ કર્યું છે, અમે ડોર ટુ ડોર એ લઈને ગયા. એની સાથે જ્યારે લોકસભાની ચૂંટણીની અંદર જ્યારે અમે સર્વ સમાજને સાથે લઈને કામ કરતા હોય તો અમારા એક પ્રત્યાશી ઉમેદવારના વાણીની ભૂલને લીધે ક્ષત્રિય સમાજને જે ખોટું લાગ્યું છે તો એના લીધે માફી એમને માંગવી પડે. એ વસ્તુને અમારી પાર્ટી બી સ્વીકારે છે, એટલા માટે એમણે પણ વારંવાર માફી માંગી હતી. તો પછી મારો સવાલ એ હતો કે આ મુદ્દા પર કેમ આવવું પડે? ખુદ પ્રધાનમંત્રી સૌરાષ્ટ્રની બેઠકો પર, મારી વાત સાંભળો, સૌરાષ્ટ્રની બેઠકો પર મુદ્દાઓ તમારી સરકારે કામ કર્યા હશે, તમે એનો ક્લેમ કરી શકો, એની સામે વાંધો નહીં. પરંતુ રાજકોટ હોય, જામનગર હોય, ભાવનગર હોય, દરેક ભારતીય જનતા પાર્ટીના નેતા માટે માત્ર ને માત્ર માફી સિવાય કોઈ રસ્તો ન હતો.
માત્ર હું માફી. એ જ વસ્તુ કહું છું, એટલે જ્યારે હું કોઈ- ભાજપ કોંગ્રેસની અમે- તમામ હું તમને એ જ કહેવા આખામાં માંગુ છું કે માત્ર ને અમારી- માત્ર જાતિવાદ ઉપર આખી હા. ચૂંટણી. અમારી પાર્ટી એ મતમાં નથી કે અમે કામ કર્યા છે છતાં બી કોઈનું દિલ દુખાયું છે, તો આ એવી વસ્તુ છે કે જેને અમે માનીએ છીએ એટલે અમારે 1000 વખત બી માફી માંગવી પડશે. તો એમાં અમને કોઈ દુઃખ નથી, કારણ કે જે અમારા ઉમેદવાર બોલ્યા છે એનાથી ક્ષત્રિય સમાજની ભાવનાને ઠેસ પહોંચી છે. એટલા માટે એના માટે અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ તરત જ અપીલ કરી હતી કે એમને માફી આપવામાં આવે અને તમામે તમામ જે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા અમારા પદાધિકારી છે, નેતા છે અને કાર્યકર્તાઓ, અમે તમામે એ સ્વીકાર્યું છે કે હા એમની ભૂલ છે પણ એમણે માફી માંગી છે, તો એમણે માફ કરવામાં આવે અને એની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કાર્યો કર્યા છે એ જોવામાં આવે, ન કે કોઈ વસ્તુ છે. અને હવે આ આંદોલન તો આખું કોંગ્રેસ પ્રેરિત થઈ ગયું છે. જે મનીષભાઈ, કોંગ્રેસ પાસે જો મારે એક મુદ્દો ખાલી હા, બોલો, બોલો, મનીષભાઈને પૂછવું છે. બોલો, મારે બોલો. મનીષભાઈને બહુ વિનમ્રતા સાથે પૂછવું છે કે મેં 2017 ની ચૂંટણી જોઈ છે, 2019 ની બી જોઈ, 2022 ની જોઈ અને 2024 ની જોઈ. આ ચૂંટણીઓની અંદર ક્યારે પણ કોઈ મુદ્દો જ્યારે સામાજિક જનજીવનમાંથી ગુજરાતમાંથી ઉઠે એમના સ્વયંભૂ આંદોલન સ્વરૂપે તો કોંગ્રેસ એની આગળ આવી જાય છે. બેન, પરંતુ કોંગ્રેસ તો કે છે અમે ભજન મંડળી નથી ખોલી, પણ તો કોંગ્રેસ અમે રાજકીય એટલે પાર્ટી કોંગ્રેસે ખોલી છે, મુદ્દા અમે તો આધારિત લાભ રાજનીતિ લેવાના. નથી કરી. દીક્ષિતભાઈ, નારાજનો લાભ હું એ જ વિપક્ષને કહેવા લે તો માંગુ કોણ છું. લેશે? હું કોંગ્રેસને એ જ કહેવા માંગુ છું કે કોંગ્રેસે કોઈ પણ મુદ્દા પોતાના તરફથી ઉપાડીને સમાજના રાજનીતિ નથી નારાજ કરી. વર્ગને તો આ હંમેશા વિપક્ષ સાથે 2024 ની લેવાનો. અંદર પણ કોંગ્રેસ તો આખા કહે છે, ઇલેક્શનમાં શ્રદ્ધાબેન, ક્ષત્રિય આંદોલનને શ્રદ્ધાબેન, પોતાના ભજન તરફી મંડળી કરીને નથી ખોલી, લાભ લેવાનો લાભ છે અમારે. લેવાનો, શ્રદ્ધાબેન, બોલી લો. ખાટવાનો પાંગડો પ્રયત્ન છે એ કોંગ્રેસે કર્યો છે. મનીષભાઈ. ક્ષત્રિય મહિલા તરીકે કહું છું. મને દુઃખ એ વાતનું છે, કાલે મતદાન છે, દેશની મહિલાઓનું અપમાન, માત્ર ક્ષત્રિય સમાજની નહીં, રાજા રાજવીઓની જે વાત કરીને ભાજપાના નેતાએ જે વાત કરી હતી એ વાત કઈ નાની વાત થોડી હતી. એમાં કોંગ્રેસે નહોતું કીધું કે બેટા બોલ બરાબરનું તું. અમે કનુભાઈ નહોતા કહેવા ગયા, અમે પુરુષોત્તમ કાકાને કહેવા નહોતા ગયા. નામ પુરુષોત્તમ અને માતા બહેનો ને દીકરીઓનું અપમાન થાય અને પાછા એમ કે કોંગ્રેસે કર્યું. અરે ભાઈ, તમે આખા દેશને ખાડામાં નાખો અને કે કોંગ્રેસના જવાહરલાલ નહેરુનો વાંધો હતો. તમારી માનસિકતા હું સમજી શકું છું, તમારો આ જૂનો પ્રશ્ન છે, પણ આ દેશ આઝાદ થયો ત્યારે સોય નહોતી બનતી. આ દેશમાં જે સેટેલાઇટ બને એ ભારતીય રાષ્ટ્રીય મનીષભાઈ, કોંગ્રેસે રાહુલ આપેલું ગાંધીનું એક નેતૃત્વ છે. સ્ટેટમેન્ટ તો આવ્યું હતું રાજા મહારાજાઓને લઈને. યસ, મારા નેતા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજીએ કીધું, તાત્કાલિકપણે તમામ લોકોએ કીધું અને એમની વાતને ટ્વિસ્ટ કરીને કીધું. તરત જ એ વાત અમે કીધી. 20 સેકન્ડનો વિડીયો ગૃહ રાજ્યમંત્રીને કરવામાં ટ્વીટ છે, પણ સુરતની અંદર ખુલ્લેઆમ હત્યા થાય એના માટે જવાબ દેવા માટે એમની આગળ પોલીસ અધિકારી સમય હતી. એમને આંદોલનમાં સમાધાન કરાવવા માટે 10 જિલ્લામાં ફરી શકે છે, પણ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે એ નથી કરી શકતા. કરોડો અબજો રૂપિયાનું ડ્રગ્સનો દરવાજો ગેટવે બની જાય ભાજપા શાસનમાં, એના માટે એમની આગળ સમય નથી. મનીષભાઈ, રાહુલ ગાંધી. મનીષભાઈ, રાહુલ સવાલ ગાંધી. છે રાહુલજીનો. રાહુલજીએ જે કીધું એમાં તાત્કાલિકપણે મેં વાતને પણ તરત જ એમને કીધું કે અમે જે દેશના સન્માન, આ દેશની કેટલી ઉજવી પરંપરા જે ગાંધી સરદારના ગુજરાતમાં દેશ આઝાદ થયો ત્યારે કોઈ પણ શરત વિના ભાવનગરના એ પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીએ આ કોઈ પણ શરત વિના પોતાની સંપદા સાથે બધું આપી દીધું આ દેશને કે નહીં મારે એ વાત કરું. અને અમે તો ગૌરવ સાથે કહી, એ સરદાર સાહેબ જે કોંગ્રેસ પક્ષનો હું કાર્યકર છું, એને નેતૃત્વ 25 વર્ષ આપ્યું. એ સરદાર સાહેબે અખંડ ભારતના નિર્માણ માટે કામ કર્યું, આ એકીકરણ કર્યું રજવાડાઓને સાથે રાખીને. અને એવા લોકો જે વાત અમને પૂછવા આવ્યા છે, અમને પૂછવા આવ્યા છે કે જે લોકો અત્યારે મૂળ મુદ્દાની વાત ક્યારેય નહીં કરે. એમને નથી મોંઘવારીનો મ બોલ્યો. 10 વર્ષ પહેલા શું કીધું હતું? અચ્છે દિન. 10 વર્ષ પહેલા શું કીધું હતું? ખેડૂતની આવક બમણી કરવાની વાત કરી હતી. શું કીધું હતું 10 વર્ષ પહેલા? જીડીપી વધારશું. બિલકુલ, મનીષભાઈ, એમાં સાચા મનીષભાઈ, થયા. આવીએ તમારી છેલ્લી પાસે. વાત, હા, હા, બોલી લો. બેરોજગારીની વાત કરી હતી. દર વર્ષે 2 કરોડ રોજગાર આપશું, એટલે 10 વર્ષમાં 20 કરોડ રોજગાર તો ન આપ્યા એની તક તો. પણ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના રિપોર્ટમાં 13.7 કરોડ રોજગાર છીનવવાનું પાપ પણ કર્યું. 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર એ ભારતીય બિલકુલ, જનતા પાર્ટી મનીષભાઈ, લીધે. અને પ્રશાંતભાઈ, 35 વર્ષમાં સૌથી ઊંચો પ્રશાંતભાઈ. મોંઘવારીનો દર હોય તો એ ભાજપ સરકારના કારણે. પ્રશાંતભાઈ, શું પ્રશાંતભાઈ. કહેશો? મુદ્દાઓ ભટકાણા અને હજુ પણ મારો સવાલ શ્રદ્ધાબેનને હતો એ જ કે કોંગ્રેસ પણ આજે ક્ષત્રિય સમાજના અને નામે મત માંગે, પ્રશાંતભાઈ. ભાજપ પણ એક પ્રેસ નોટ જાહેર કરે. ભલે મનીષભાઈ આજે મુદ્દાઓની વાત કરી, પરંતુ હકીકત તો એ છે કે કોંગ્રેસના ગ્રાસ વેલ્યુ ઉપર પણ ક્ષત્રિયોના નામે મત માંગવામાં આવે છે. પ્રશાંતભાઈ, તો આવું કેમ? અને માહોલ પણ ક્ષત્રિયોથી બનાવ્યો. માહોલ જે આખો બન્યો એ ક્ષત્રિયોના કારણે બન્યો. Exactly એની ઉપર આવું છું કે 1.5 મહિના પહેલા જો આપણે ચર્ચા કરતા હતા હા. તો ગુજરાતમાં 26 માંથી 26 બીજેપી જીતે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. કોંગ્રેસ ક્યાંય છે નહીં અને એમાં ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ રૂપાલાનો વાણી વિલાસ અને ક્ષત્રિયમાં ફૂંકાયેલી આગ
એટલે એક માહોલ બન્યો, એટલે ઇલેક્શન મેં જાન ફૂંક દી, આપણે જ આ વાત થઈ હતી. Yes, અને 100%. ઇલેક્શન એના પછી ગરમાયું. ભલે હજી આગળ જતા ક્ષત્રિયો શું કરે છે ખબર નથી. હવે તકલીફ મારી એક અંગત, એટલે આમાં કેવું છે, આ મારી પણ એક અંગત લાગણી છે કે કદાચ કોંગ્રેસ એના એકો એક મુદ્દા લઈને આવે છે, બહુ સાચા લઈને આવે છે, ગ્રાઉન્ડ એટલે ગ્રાસરૂટ લેવલના ગ્રાઉન્ડના લઈને આવે છે, સમહાવ એ વર્કઆઉટ અને કન્વર્ટ નથી થતા વોટમાં. તો વોટ ક્યાં પડે છે, કેમ પડે છે, કયા આધારે પડે છે, એ લોજિક હજી સમજાતું નથી. અને એટલા માટે તમે જો આ વખતે પણ ભલે મુદ્દાની વાત થઈ હશે, છેલ્લે તો હિન્દુ મુસ્લિમની વાત થઈ, મુસ્લિમ અનામતની પણ ક્યાંક વાત થઈ, એ તૃષ્ટિકરણ જે આપણે સમજવાની વાત છે. એટલે ખરેખર ભાજપ હોય કે કોંગ્રેસ, તૃષ્ટિકરણ સિવાય કેમ વાત નથી થતી. બાકી જો મુદ્દાની દ્રષ્ટિએ જો વાત કરીએ તો જીડીપીનો આંકડો, 80 કરોડનું રાશન અને જે રીતે આ દેશ ઉપર દેવું 205 લાખ કરોડ કરતા વધારેનું, તો આ બે આંકડા કઈ મેચ નથી થતા. જીડીપી વધે, દેવું વધે, 80 કરોડ લોકો મફત રાશન ખાય અને 25 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર. આ આંકડો મને લોજિકલી કન્વિન્સિંગ એટલે એ આખી સાયકલ મેચ નથી થતી. એક સાયકલ હોય, જો તમારો જીડીપી વધ્યો તો દેવું ઘટવું જોઈએ, જો ગરીબી ઘટી તો પછી મફત રાશન કેમ આપવું પડ્યું. એટલે આ સર્કલ આપણે હજી પૂરું નથી કરી શકતા. અને ઓવરઓલ જો દેશમાં તમે જેમ પહેલા જ કીધું એમ શિક્ષણ, આરોગ્ય, આ બે જો મુખ્યત્વે ભૂમિકા ભજવતું હોય તો શિક્ષણ ટનાટન ઉપર. બિલકુલ પ્રશાંતભાઈ, મુદ્દાઓની ચર્ચા થવાની, પરંતુ ગુજરાતના ચૂંટણીના મહત્વના આંકડાઓ છે તેની વચ્ચે મતદાનના એક દિવસ પહેલા મેં કહ્યું હતું ક્ષત્રિયો છે. આજે ને એ જ સમાચાર આવી રહ્યા છે કે જામસાહેબ બાપુએ વડાપ્રધાન મોદીના પાઘડીનો મુદ્દાને લઈને આજે એક પત્ર છે તે લખ્યો છે અને પત્રમાં ઉલ્લેખ છે કે પાઘડી પહેરાવીને ટીકાનો જવાબ છે તે જામસાહેબ આપ્યો. અનેક આરોપો છે તે સંકલન સમિતિએ પણ લગાવ્યા, પીટી જાડેજાએ પણ લગાવ્યા હતા. અને આજે જામસાહેબ બાપુએ એક પત્ર લખ્યો. અને પત્રમાં લખ્યું કે વડાપ્રધાન મોદીએ કરોડો મહિલાઓની મદદ કરી, રાષ્ટ્રીય નેતાને જવાબદાર ન ગણી શકાય. રૂપાલાનું ક્યાંય નામ નથી મનીષભાઈ. ભાજપા વાતો કરે છે જાતિવાદી નહીં. તમે કીધું કે એમને પ્રેસ નોટ કરી 3 પાનાની, ક્યાંય એમ નથી લખ્યું. એમને ક્યારેક આઉટસોર્સિંગ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ સિસ્ટમ એનો મુદ્દો ક્યારે નહીં લખે ભાજપા. ક્યારે વિધવા પેન્શનની વાત અંદર લખી નથી ક્યાંય એમને નથી લખી. આશા વર્કર, આંગણવાડી બહેનોના ન્યાયની એની વાત ક્યારે નહીં કરે. બીજી બધી વાત લખશે ઈધર ઉધરની, પણ મૂળભૂત વાત એ છે કે એક જગ્યાએ એક મનીષભાઈ, મૂળભૂત વાત તો કોંગ્રેસે નથી લખી. નહીં. ત્યાં પણ નેતાઓના ભાષણ થયા, ત્યાં આ વખતે બતાવી દેવાનું છે, આ વખતે પટેલનો દીકરો છે, આ વખતે ક્ષત્રિયનો દીકરો ઉભો છે, ત્યાં પણ ક્યાંય મુદ્દાઓની વાત નથી થઈ. તમારા નેતાઓએ કિશનભાઈ, ગુજરાતના કયા નેતાઓએ આરોપ લાગે મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો છે એવો આરોપ લાગ્યો તમારા પર. કિશનભાઈ, મૂળ મુદ્દાની વાત એક પણ જગ્યાએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક પણ ઉમેદવારે જવાબદારીપૂર્વક, એટલે તમારા માધ્યમથી કહું છું, જ્યારે તમે મને બૂમો પાડીને કહી રહ્યા છો, કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવાર અને અમારા રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક રાહુલજી આવ્યા હોય કે પ્રિયંકાજી, સંપૂર્ણપણે મુદ્દા આધારિત, મુદ્દાથી ભટકવું, જુઠ્ઠાણું ફેલાવવું અને પોતાને હિસાબ નો આપવો પડે, રિપોર્ટ કાર્ડથી ભાગનારી ભાજપાએ જવાબ નથી આપ્યા. રાજકોટમાં જે પત્રકાંડ આવ્યો હતો તેમાં તો પરેશભાઈના ભાઈનું નામ નીકળ્યું તો એ થોડા ગુજરાત પોસ્ટ વાળા લખવા ગયા હતા, ભાજપ વાળા લખવા ગયા સરસ મજાની હતા. વાત. ઈ મુદ્દા હતા મનીષભાઈ, ઈ મુદ્દા હતા. ઈ હવે મુદ્દો તમે વાત કરી. રાજકોટની અંદરના કાંડની અંદર પકડા જે લોકોને, એ લોકો આગળ શું બોલાવવામાં આવ્યું? ખોડલધામની યુવા સમિતિના સભ્યો સાથે. અને એમાં એક પણ પત્રિકામાં કોર્ટે શું કીધું? એક પણ પ્રકારનો ગુનો નથી, એક પણ પ્રકારની કોઈ વાત નથી. પત્રિકા ક્યાં બહાર પડી હતી? ઓરિજિનલ પત્રિકા, પોસ્ટર ને સીડી બહાર પડવાના કામ ધંધા કરનારી ભાજપા RSSના ગેંગે શું કરેલું વડોદરામાં રંજનબેન ભટ્ટ વિશે કોને બહાર પાડેલા પોસ્ટર ને પત્રિકાઓ? વલસાડની અંદર કોને પાડેલા એમના ઉમેદવાર સામે? સાબરકાંઠાની અંદર કોને બહાર પાડેલી? પ્રદીપસિંહજી ને એમના ભાજપના વકીલાત કરનારા બધા નેતાઓની કોને બહાર પાડેલી પત્રિકાઓ? સુરેન્દ્રનગરની અંદર ચુવાડિયા અને તરફદારવાળાના આખા ખેલમાં વોટ્સએપ ગ્રુપમાં કોણ વાયરલ કરતું હતું? રાજકોટની અંદર અસંતુષ્ટ જૂઠ કોણ વેચાવતું હતું પત્રિકા? મને એક એક જગ્યાનો હિસાબ આપો. ગુજરાતની 26 બેઠક ઉપર ભાજપામાં 3 જૂથ ચાલે છે. 1 મિનિટ, મારી વાત જ્યારે તમે મોટા ઓલે કીધી છે ત્યારે સાંભળી લો. ભાજપામાં 3 જૂથ છે. એક જૂથ મૂળભૂત રીતે ભાજપાના વિચારધારા સાથે પાયાનું કામ કરનાર આગેવાન, નિષ્ઠાવાન લોકો, પ્રમાણિક કાર્યકર્તાઓ. બીજું જૂથ છે જેને સત્તાની સાથે કોન્ટ્રાક્ટ, ટેન્ડરો, માટી ચોરી, ખનીજ ચોરી સાથે લાભાર્થી જૂથ આવ્યું, જેને અત્યારે સત્તાનો કબજો કરીને ઓલા લોકોને હર્ષેલી દીધા. ત્રીજું જૂથ આવ્યું પક્ષ પલટાનું, એટલે બિચારા જે ઓરિજિનલ મૂળભૂત હતા એ ગાભા ને બીજામાં પોસ્ટર ને બીજી વ્યવસ્થામાં પડ્યા. મૂળભૂત લોકો સત્તામાં બે ગયા. 3 જૂથની ખેંચતાણમાં કોંગ્રેસ ઉપર આરોપ ન કરો. હાથ રાખીને કોંગ્રેસમાં જૂથ નથી.
કોંગ્રેસને જૂથ કાયમ નથી, જૂથ દિલ ઉપર હાથ હોવાના રાખીને નામે. જવાબ આપજો મને. અરે દિલ ઉપર નહીં, દિમાગ સાથે ને દિલ સાથે કહું છું. કોંગ્રેસમાં લોકતાંત્રિક પ્રક્રિયામાં દરેકને પોતાની વાત કરવાની છે. અહીંયા મને પૂછો 2014 અને 2019માં 26 બેઠક આપી હતી. મને એવા સાંસદ મને દેખાડો કે જેને 50% ગ્રાન્ટ વાપરી હોય. 222 કરોડ રૂપિયા ગુજરાતના નાગરિકોને મળવાપાત્ર લાભથી વંચિત રાખવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીના શ્રદ્ધાબેન, સાંસદોએ કર્યું છે. શ્રદ્ધાબેન, તમારી પાસે શ્રદ્ધાબેન, કે તમારો અનેક જવાબ. જગ્યાએ જૂથવાદની આરોપો વાત લાગી કરી. રહ્યા છે. કાલે આરોપો મતદાન છે. મેં કહ્યું પણ આ જૂથવાદ ક્યાંક રાજકોટમાં દેખાયો હતો. જે પરસોત્તમ રૂપાલાના વિરોધ થયો હતો એમાં ભાજપનું નામ આવ્યું હતું. આવું છું મનીષભાઈ, કોંગ્રેસનો સવાલ કર્યો, સત્તા પક્ષના પણ કરીશ. મનીષભાઈ, રાજકોટમાં નતો? સત્તા પક્ષના પણ કરીશ. રાજકોટમાં નતો? હવે પરેશ ધાનાણી આવ્યા રાજકોટમાં નતો? પરેશ ધાનાણી આવ્યા રાજકોટમાં નતો? બિલકુલ, શ્રદ્ધાબેન, મનીષ આપણે શ્રદ્ધાબેનને બોલવા. રોહન ગુપ્તાને ટિકિટ મળી અમદાવાદમાં નતો? હા. શ્રદ્ધાબેન, કિશન મનીષભાઈ, શ્રદ્ધાબેન. તમે પાછલી 2 વખતથી સતત બોલાય છો એટલે મને શાંતિથી સાંભળો. એમણે નારી સન્માન, હા મેં બિલકુલ થેન્ક યુ સો મચ. હવે એમણે નારી સન્માન અને નારી આત્મસન્માનની વાત કરી. હા દીક્ષિતભાઈ, આ મુદ્દો નારી સન્માન અને નારી અસ્મિતાનો આજે બધા ઉપાડી રહ્યા છે. એ લોકોને મારે યાદ દઈ દેવાયું છે કે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સાબાનોને શું ન્યાય મળ્યો અને 1990માં પંડિતની દીકરીઓને શું ન્યાય મળ્યો છે એના ઉપર બી ચર્ચા થવી જોઈએ. રાધિકા ખેડા જોડે કોંગ્રેસમાં શું થયું, પ્રિયંકા ચતુર્વેદી જોડે કોંગ્રેસમાં શું થયું, એ પણ ન્યાય યાત્રાની જે વાત કરી રહ્યા છે તો આ બધાના બી ન્યાય યાત્રામાં મેનિફેસ્ટો લઈ લેવા જોઈએ આ બધી મહિલાઓના. પછી નામની ગણતરી કાઢવા જઈશ તો બહુ દૂર સુધી જશે. અને મુસ્લિમ લીગનું મેનિફેસ્ટો એટલા માટે કહેવામાં આવે છે કે કર્ણાટકની અંદર તમે 5% આરક્ષણ કયા બલબૂતા પર આપ્યું છે, આંધ્રપ્રદેશમાં કોનું આરક્ષણ લઈને તમે 5% આપ્યું છે. તમે મુદ્દા પર વાત કરો. તમે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં વકફ બોર્ડ કોણે બનાવ્યું, વકફ ટ્રિબ્યુનલ કોણે બનાવ્યું, એને કેમ એમ્પાવર કર્યું, અને સાથે હિન્દુ, શીખ, પારસી કે ક્રિશ્ચિયન ટ્રિબ્યુનલ કે બોર્ડ કેમ ના બનાવ્યું. એટલા માટે તમારા ઉપર તુષ્ટિકરણ, કારણ કે તુષ્ટિકરણ તમે દરેક વખતે કર્યું છે. વોટ જિહાદ વર્ડ કોની ડિક્શનરીમાંથી આવ્યો, ભારતીય જનતા પાર્ટીની ડિક્શનરીમાંથી તો આવ્યો નથી. સલમાન ખુરશીદની ભત્રીજી કોની ભત્રીજી છે, કયા પાર્ટીથી સલમાન ખુરશીદ છે, એનો જવાબ આપો. મોંઘવારીની વાત કરી છે તો અમારી પાસે ડેટા છે, થોડું ઝૂમ કરો. ડબલ ડિજિટનું ઇન્ફ્લેશન કોની સરકારમાં હતું, 2013. પછી 2014માં શું હતું, 2015, 16, 20 આ બધું જોઈ લો. सी ये पब्लिक है भाई, ये सब जानती है. कोई कही રહ્યું છે, કોઈ કહી રહ્યું હતું હમણાં કે ये देश तो जब आजाद हुआ तो यहाँ सुई नहीं बनती थी, मेरे देश में पता नहीं महाराणा प्रताप का भाला किसने बनाया था. એટલે જ્યારે હોય ત્યારે કોંગ્રેસે આઝાદી છે તે કોંગ્રેસ પાર્ટી આપી છે તો મહારાણી લક્ષ્મીબાઈ બી કોંગ્રેસ પાર્ટીના હતા, તાત્યા ટોપે બી કોંગ્રેસ પાર્ટીના હતા. પ્લાસીનું યુદ્ધ 1757માં જ્યારે સ્વતંત્ર ભારતનો પાયો નખાયો એ પણ કોંગ્રેસ પાર્ટીના હતા. એટલે શું આ વાતોના વડા કરવાનું છોડી દો મનીષભાઈ. અમે કામ કર્યું છે અને હંમેશા જાતિવાદ, પ્રાંતવાદ, ટુકડે ટુકડે અને તુષ્ટિકરણની રાજનીતિ અને સ્પેસિફિકલી મુસ્લિમ સમાજ માટે તુષ્ટિકરણની રાજનીતિ કરી છે. જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુસ્લિમ के बच्चे के हाथ में एक हाथ में कुरान होना चाहिए और एक हाथ में कॉम्प्यूटर होना चाहिए. અમે મુસ્લિમ માતા બહેનો માટે ટ્રિપલ તલાક છે એને અબોલિશ કર્યું છે. એટલે અમે મુદ્દા ઉપર કામ કર્યું છે. એટલે મહેરબાની કરીને તમે જ્યારે વાત કરો ત્યારે એ લોકોને સ્પષ્ટતા મુદ્દાની વાત કરો. પ્રશાંતભાઈ, આ જ મુદ્દાઓ રહે છે, ભલે કોઈ પણ ચૂંટણી હોય, તાલુકા પંચાયતની હોય કે સંસદ સભ્યની હોય, મુદ્દો આની બહાર નથી આવતો બંને પક્ષે. સરપંચની વિજય રૂપાણીએ મોડાસાની એક ગામડામાં ચૂંટણીમાં 370 ને યાદ કર્યું હતું. એની મને એવું લાગે છે કે મુખ્યત્વે મુદ્દા તો બરાબર છે, આપણે ગુજરાતની ભારતની ચિંતા કરીએ કે 26 સીટ ઉપર માહોલ શું, કામ શું થયા છે, હાલની તારીખમાં આપણે ક્યાં છે. ગુજરાતમાં નર્મદાની વાત હોય, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, ખેડૂતોની વાત હોય, ગરીબોની વાત હોય, સ્કૂલ આરોગ્યની વાત હોય, કેટલી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની મેડિકલ બ્રાન્ચીસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મશીનરી અવેલેબલ છે. કેટલા લોકોએ એ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની આયુષ્યમાન કાર્ડ 100% હું માથે ચડાવું છું અને ભાજપને 100% એના બદલે અભિનંદન આપું છું આયુષ્યમાન કાર્ડને. પણ એ જ એશિયાની સૌથી મોટી સિવિલ પણ અમદાવાદમાં બની છે, એના માટે કોંગ્રેસને અભિનંદન આપવા પડે. પણ એનાથી પછી આગળ, કારણ કે બનાવી, તમે પ્લીઝ ડેટા સર્ચ કરી લો. અમદાવાદ સિવિલ કોંગ્રેસે નથી બનાવી. કોણે 500 બનાવી બેડ છે? નવીની વાત નથી કરતો સરકાર. નવીની એકદમ જૂની, જ્યારે એનો પાયો નખાયો તો ત્યારે બી કોંગ્રેસે નથી બનાવી. તે વખતના નગર શેઠે જમીન આપી હતી ને એ રીતે બની છે. એટલે પ્લીઝ આ તો મારા માટે પણ મારા માટે પણ ડિસ્કવરી છે આ તો આજે. એટલે એ મારે દાતાઓએ વિવાદ નથી પડવું. જગ્યા આપી હોય પણ એનું પ્રવક્તા નથી. સંચાલન, એમાં ડોક્ટર્સ, એની આખી સહાયતા તો જે તે સરકારો જ આપતી હોય બેન. તો બેન આજે આ મ્યુનિસિપાલિટીના હોલો બને છે એમાં એ તો કોઈને કોઈ બનાવી આપે તો ભાજપને હોદ્દા કેમ હું ભૂલ ખાતો હોઈશ? આપ્યો. હું ભૂલ ખાતો હોઈશ કારણ કે મારા માટે આ નવી ડિસ્કવરી આજે પહેલી વાર થઈ છે. એનીવે એટલે જ કહું છું, હું આમાં કોઈ પ્રવક્તા નથી. એટલે સો ઓવરઓલ ફરી પાછો હું દેશના મુદ્દા ઉપર શિક્ષણ, આરોગ્ય, રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીડીપી ઉપર આપણે વાત કરતા હોય. ગુજરાતમાં 26 સીટની ચૂંટણી છે.
1 મહિના પહેલા 26, અત્યારે હાલની તારીખમાં પણ હું સ્પષ્ટ સ્વીકારું છું કે કોંગ્રેસ 3 થી 4 સીટો ઉપર મજબૂત છે, એટલું આપણે સ્વીકારવું રહ્યું. બાકીની સીટો ઉપર આજે અમદાવાદ, ગાંધીનગર, બરોડા, સુરત, રાજકોટ, વલસાડ શું નવસારી, ગાંધીનગર, આ બધી સીટ. રાજકોટ હજી જો રાજકોટમાં હજી હું બી સ્પષ્ટ છું કે મને ક્યાંય એવું દેખાતું નથી કોંગ્રેસ જીતી શકતું. હા, ટક્કર આપી શકે છે. જે ગઈ વખતે કદાચ 3 લાખ 4 લાખની લીડથી ભાજપ શહેરી મતદારોના કારણે છે. શહેરી મતદાર વત્તા મને ક્ષત્રિય ઉપર બી થોડો કોન્ફિડન્સ આવી ગયો છે હવે તો. જે રીતે એ લોકોમાં ક્યાંક ને ક્યાંક ભાંગતૂડ થઈ વત્તા એ લોકોને એવું કેવું છે કે અમે 12 સમાજ સાથે છે પણ અંદર અમારે જઈને કમળ દબાવવું પડે. આવું મેં બહુ સાંભળ્યું છે. એ લોકોએ સંકલ્પ લીધો હશે ક્યાંક એ લોકો 100% આ સમાજનું અપમાન થયું છે એની દાજ કાઢી શકે છે, પણ રાજકોટમાં એ વર્ગ એટલો નથી. જો રાજકોટની સીટની આપણે વાત કરતા હોય તો જામનગર, હું સુરેન્દ્રનગરમાં માનું છું કારણ કે ત્યાં ક્ષત્રિયનો વોટ બેંક તળપદા કોળી સાથે જો જોડાઈ જાય તો આખી સીટ કન્વર્ટ થઈ શકે છે. હું સીટ વાઇઝ વાત કરવા માંગુ છું અત્યારે એટલા માટે કારણ કે આપણે ગુજરાતની ચર્ચા કરી રહ્યા છીએ. જામનગર, હા, એટલે જામનગર એટલી બધી અસર મને નથી દેખાતી. આપણે મનીષભાઈ સાંભળવાના છે, પછી પાછો હું અમદાવાદ સિવિલ બતાવી દઉં. 1858 શ્રી હઠીસિંહજી અને શ્રી પેમાભાઈ અને સર્જન જનરલ ડી.વાય. 1858 જ્યારે બ્રિટિશનું શાસન હતું ત્યારનું છે. એટલે પ્લીઝ કોઈ બી વસ્તુમાં ક્લેમ ના કરે કારણ કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ 1943માં સર જોસેફ ભોર કમિટી લઈને અંગ્રેજોએ બનાવ્યા હતા. ડેફિનેટલી ત્યારથી બ્રિટિશ એમ્પાયર થી આ પાયા બધા ભાઈ નખાયેલા. આ પાયા તો મનીષભાઈ અંગ્રેજોએ નહીં ખાતે એવી વાત છે. મનીષભાઈ, કોંગ્રેસે અને મહારાજાની પણ વાત કરી. રાણા પ્રતાપ જે ભાલા ભાલુ ક્યાંથી આવ્યું હતું? જે જમીનો હતી રજવાડાઓ હતા એ મહારાણા પ્રતાપ બધા મહારાણા અને રાજા રજવાડાએ દાન આપ્યા છે. એટલે કોંગ્રેસ સવાલ પૂછું છું મનીષભાઈ, રાજા ભાલા કોણે બનાવ્યા હતા? ત્યારે તો પાકિસ્તાને બનાવ્યા હતા એવું કહેવાય ને, કારણ કે અખંડ ભારત હતું. તો 100 થી શરૂઆત કેમ થઈ? સરસ મજાની વાત એમને કરી, મને આનંદ થયો. આમ તો એમના પ્રમાણે જો એમને ઇતિહાસ લખવાનો આવે તો 2001 પછી ગુજરાતની સ્થાપના થઈ અને 2014 પછી ભારત દેશની થઈ. હું વચ્ચે નથી બોલ્યો, માઇક ઉપાડીને ખોટી કષ્ટી ન લ્યો. આપણે એકદમ ડિગ્નિટી ને હેલ્થી મજા આવે. જો મારી વાત સાંભળો મનીષભાઈ, કાલે વોટિંગ થવાનું છે, તમે શાંતિથી બોલશો બેન તો કાલે મતદારોને મજા આવશે, સાંભળીને જશે. હા, એટલે બિલકુલ આપણે એકદમ ડિગ્નિટી. હા, નહીં બેન નહીં બોલ. સવાલ શું છે આખી વ્યવસ્થાની અંદર, આ સમગ્ર ઘટનાની અંદર, આ દેશની અંદર જે કાંઈ ઘટનાક્રમ બને બધું સાહેબ અને સાહેબ સિવાય કાંઈ હતું નહીં. આ વાત સાથે આપણે સૌ માનીએ. એટલે એ ભણ્યા, એ સ્કૂલો આવી, રે સમયનું નેટવર્ક, એ બધાની વાતમાં મારે અત્યારે નથી બોલવું. મારે સરસ મજાના તમે 2 પ્રશ્ન પૂછ્યા. જે ભાજપા આખા વ્યવસ્થાની અંદર બહુ બધી વાતો કરી, મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો, 2 ચરણ પછી ખબર પડી ગઈ તમને જમીનની હકીકતની કે તમને તમારું જમીન દેખાઈ ગઈ 10 વર્ષની. એટલે તમે આવી ગયા વોટ બોલમાં. તમે કામ બોલતું હોય તમારું તો તમારે હિન્દુ મુસ્લિમની ક્યાં વાત કરવી હતી? રોજગારની વાત કરવી હતી, સ્ટાર્ટઅપ ઇન્ડિયાની વાત કરવી હતી, સ્ટેન્ડઅપ ઇન્ડિયાની વાત કરવી હતી, મેક ઇન ઇન્ડિયાની વાત કરી. એ બધા જતા રહ્યા ખૂણામાં. સાહેબ આખી ચૂંટણીમાં ક્યાંય અમૃતકાલની વાત નથી કરી. હવે નવી વાત લઈ આવ્યા 47માં વિકસિત ભારતની. અહીંયા રૂપિયાના અવમૂલ્યનની વાત નહીં થાય. તમને ત્રીજી આર્થિક મહાસત્તાની વાત થાય, પણ રૂપિયો અડવાણીજીની ઉંમરને પાર કરી ગયો એની વાત ક્યારે નહીં સાહેબ કરે. કારણ કે સાહેબ એવું કહે છે કે બધું હું જવું પછીની ચર્ચા કરી લેજો. વાત એ છે આખા મેનિફેસ્ટો 48 પાનાનો, જેમાં 13,468 કરતાં વધુ શબ્દો છે. હું એટલા માટે કહું 48 પાનાના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગ વિશે કાંઈ પણ લખ્યું હતું, પણ એમને મુસ્લિમ લીગ કેમ યાદ આવે છે ખબર? મુસ્લિમ લીગ એમને એટલા માટે યાદ આવે 1942ની અંદર અંગ્રેજો સામે દેશ, પ્રાંત, વેદ, ભાષા બધું કોરાએ મૂકીને મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આઝાદીનો જંગ લડતો હતો. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ ચાલુ થઈ અને એ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ વખતે પશ્ચિમ બંગાળમાં એમના આરાધ્ય દેવ એવા કોણે શ્યામા પ્રસાદ મુખર્જીએ મુસ્લિમ લીગ સાથે સરકાર બનાવી હતી. આ હું નથી કહેતો, એમાં સરકાર બનાવી હતી ભાઈ. જવાબદારી આ ઇતિહાસ અમે નથી લખ્યો, અંગ્રેજો વખતનો જ લખેલો. અંગ્રેજોને જ્યારે દેશ આખો લડતો હતો અંગ્રેજો સામે, ત્યારે એમની મુખબરી કરવા કોણ નીકળ્યા હતા? કોને અંગ્રેજોને કીધું હતું? કોને ક્વિટ ઇન્ડિયાનો વિરોધ કર્યો હતો? ત્રીજી વાત સાંભળી લો, જ્યારે મુસ્લિમ લીગની એની વાત કરો છો, તમે સગવડિયું રાજકારણ કરો છો. કાશ્મીરની અંદર સૌથી વધુ પંડિતોની ઇજ્જત કોના શાસનમાં થઈ? ભાજપની ગઠબંધન વાળી સરકાર કેન્દ્રમાં, જગમોહન રાજ્યપાલ તરીકે અહીંયા કોના શાસનની અંદર પંડિતોએ જવું પડ્યું? કાં ભાઈ કોંગ્રેસને તમે કહી રહ્યા છો? જવાબ આપો ને. કોને મહેબૂબ મુફ્તી સાથે, જેને પેલા ચૂંટણી પહેલા કહેતા હતા બાપ બેટીએ લૂંટા કાશ્મીર કા નૂરને, તમે તો એની ભેગું કર્યું. જેને આતંકવાદીઓને સરકારી તિજોરીમાંથી પૈસા આપવા ગયા,
સહાય કરવા. એની સાથે તમે સરકાર બનાવી અને કોંગ્રેસને રાષ્ટ્રવાદ વિશે ને રાષ્ટ્રપ્રેમ વિશે શીખવાડો છો. તમારા સગવડિયા કાટલાથી આ દેશને નુકસાન કરવાનું બંધ કરો. તમારી જીત માટે તમારે બધા હાથકંડા અપનાવો, પણ ભારત દેશને નુકસાન કરવાનું બંધ કરો. તમે જે સગવડની વાત કરો છો એના એક જવાબ આપવા આવ્યો છું. આ આખા મેનિફેસ્ટોની અંદર ક્યાં વાત છે? તમારે મેનિફેસ્ટોનું સાંભળ્યું છે? ભાજપના મેનિફેસ્ટોની અંદર કેટલા પાના એમના? આખા મેનિફેસ્ટોની અંદર ભાજપમાં શું આવે છે ભાઈ? ભાજપના મેનિફેસ્ટોની અંદર 47 વખત આવે છે. કોણ આવે છે? નરેન્દ્રભાઈ મોદીનું નામ, દેશની જનતાનું નહીં, કોઈનું નહીં. એમના વડાપ્રધાન એમનું નામ તો આવે ને, જે નામ પર એમે 2014 માં જીત્યા, સાંભળો, 2019 માં દાદાનું નામ અને નથી, એનું નામ ન sorry, હોય તો sorry. કોનું નામ હોય? તમારા મેનિફેસ્ટોમાં રાહુલ ગાંધીનો ફોટો છે કે નહીં? તમે મને બતાવો. નહીં, એમાં રાહુલ ગાંધીનો એક ફોટો વખત નથી. નામ છે. મનીષભાઈ ફોટો છે એક કે નહીં? વખત. મનીષભાઈ ફોટો છે કે નહીં? અરે હું તો એક વખત તો કેમ આટલો બધા વડાપ્રધાન છે શહેજાદાજી, કે એમનો ફોટો તમે મૂકી દો અરે છો? કોણ શહેજાદા ને શહેનશાહ એની ખબર પડી ગઈ. કોણ શું કરી રહ્યું છે એની નહીં. તમે આખા મેનિફેસ્ટોમાં તમે સક્સેસ સ્ટોરી કહો છો જીએસટી ની, તમે 3 વખત લીધી. અમે જીએસટી વિશે 14 વખત લખી. આ દેશના નાના વેપાર ધંધાને ખલાસ કરવાનું પાપ આ જીએસટી કરે છે. જોબ વિશે તમે ઉલ્લેખ નથી કરતા. કેટલી વખત કર્યો છે? માત્ર 2 વખત આખા મેનિફેસ્ટો ભાજપના. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં 36 વખત અમે લખ્યું છે અને એલોબરેટ કરીને લખ્યું છે. ભાજપા રિઝર્વેશનની બહુ વાતો કરવા નીકળ્યું છે ને, ભાજપાના રિઝર્વેશન 2 વખત, કોંગ્રેસના મેનિફેસ્ટો 6 વખત. અને તમે એમ કહેતા હતા કે કોંગ્રેસે મુસ્લિમોનું રિઝર્વેશન, ભાજપાના બેન કહેતા હતા કે કોંગ્રેસે મુસ્લિમોનું રિઝર્વેશન. અરે ભાઈ સાંભળો, હું વચ્ચે નથી બોલ્યો. તમારી જવાબ શ્રદ્ધાબેન, હું વચ્ચે નથી બોલ્યો. જસ્ટિફિકેશન કહી દો. જો એ ખોટું છે તો કહી દો ખોટું છે. તમારી પાસે તક છે. અરે ભાઈ ખોટું જ છે ને. હા, તો તમે એવું, હા. જૂઠાણું બોલો હવે તક ઉપરથી કહી દો. નીચે સુધી. બસ, એટલે મને આ કહેવા પહેલા દો. આ clarify કરો. એટલે જ કહેવા માંગુ છું કે તમે બોલેલી વાત એટલા માટે સન્માન સાથે કહું છું કે આ સરકાર કોની હતી? તમારે અત્યારે ગઠબંધન, જેની પાર્ટીનું તમારી ગઠબંધનનો રેવણના જે અત્યારે કામ કરે છે, પ્રસન્ન રેવણના, જેની ઉપર માસ રેપિસ્ટનો કેસ છે. અમે એને ભાજપાના નેતાઓ લેખિત આપ્યું હતું. એ રેવણનાની પાર્ટીના દેવગૌડાની સરકાર વખતે જેની સાથે તમે 3 વખત કર્ણાટકમાં ભાગીદારી કરીને અત્યારે દેશ લેવલે ગઠબંધન કર્યું છે, એ દેવગૌડાએ મુસ્લિમોને રિઝર્વેશન આપવાની વ્યવસ્થા કરી હતી. તમારે એ સમજવું જોઈએ. આ ડોક્યુમેન્ટ છે, આ કોઈ આમાં ચીઠી નાયકીન થઈ ગઈ એવું ન હોય. સવાલ એ છે, તમે એમ કહો છો સગવડિયું રાજકારણ, સગવડિયું રાજકારણ. અરે ભાઈ, એક તરફ તમે બીજી બધી વાત કરો છો, ત્રીજી વખત ત્રીજી વાત કરો, ચોથી. અરે તમે 10 વર્ષનો એ હિસાબ આપો ને કે 20 કરોડ રોજગારની વાત આપી, તમે કેમ રોજગાર છીનવા? તમે કીધું તો અચ્છે દિનની વાત, 414 રૂપિયાનો ગેસનો સિલિન્ડર 1200 રૂપિયાનો કરી દીધો. એ પાપ માટે કોણ જવાબદાર? ચૂંટણી જીતવા રાજસ્થાનમાં, આપણા પડોશી રાજ્યમાં તમે 400નો ગેસ સિલિન્ડર આપો. મારી ગુજરાતની બહેનોનો શું વાંક? એમને બિલકુલ. 14 રૂપિયાનો ન મળે. મનીષભાઈ, બઝર વાગ્યું છે. મોટા સમાચાર. આવતીકાલે મતદાન અને મતદાન પહેલાના સમાચાર. મતદાન પહેલા શક્તિસિંહ ગોહિલે કર્યા ભગવાન રામના દર્શન. રામ યાદ આવ્યા કિશન. કોંગ્રેસને પણ રામ યાદ આવ્યા. શક્તિસિંહ ગોહિલે શાહપુરમાં આવેલા 200 વર્ષ જૂના ઇતિહાસના રામ મંદિરે પૂજા કરી. શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્યો સહિત ઉમેદવારો પણ ભગવાન રામના શરણે. અમદાવાદના સૌથી પૌરાણિક મંદિર પૈકીનું એક મંદિર, રામજી મંદિર. મનીષભાઈ, તમને રોક્યા હતા, શરૂઆત તમારાથી કરીશ. જય શ્રી રામ. અયોધ્યાના રામલાલે તો ન ગયા, પરંતુ ચૂંટણી તાણે હવે કોંગ્રેસને પણ રામ યાદ આવી ગયા ખરી. અમારી માટે ધર્મ એ શ્રદ્ધાનો વિષય. રામ આપણા સૌના આરાધ્ય દેવ છે, પણ એનો ધર્મના નામે રાજનીતિ કરનારાઓના જવાબ હતો. પ્રચાર પ્રસારના પડઘમ બંધ થયા પછી કોંગ્રેસ પક્ષના અમારા સન્માનીય અધ્યક્ષ શક્તિસિંહજી ગોહિલ, અમારા એ વિસ્તારમાંથી જેમને જનપ્રતિનિધિ તરીકે સર્વ સમાજ સાથે રહીને કામ કર્યું, ગ્યાસુદ્દીન શેખ, અમારા ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, અને રામજી મંદિર જે 200 વર્ષ જૂનું, એના ટ્રસ્ટી પંકજભાઈ શાહ, જે અમારા શહેરના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા, એ સાથે આખી ટીમ કોંગ્રેસ રામ ભગવાનને દર્શન કરવા ગયા હતા. જે રામ ભગવાનના નામ વટાવીને કામના નામે મત નથી માંગતા, એટલે રામના નામે મત માંગનારા ભાજપાના નેતાઓને જવાબ આપવા માટેનો આ અમારો પ્રયત્ન હતો. શ્રદ્ધાબેન, રામ યાદ આવ્યા કોંગ્રેસને? એ તો પ્રભુ શ્રી રામ છે, તો યાદ આવી જ જવાના છે, કારણ કે આરાધ્ય દેવ છે, દેવાદિદેવ છે. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે હું મુદ્દા પરની વાત જે કરી રહી છું, કે એની અંદર હમણાં એમણે વાત કરી હતી કે કોના સમયમાં શું થયું હતું ને કોણ કોની સાથે જઈને બેસી ગયું હતું. તો આ દેશની સુરક્ષાની વાત કરવાની જે વાત કરવામાં આવી છે, તો આ દેશમાં જે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા છે એ કોના ગવર્મેન્ટમાં થયા હતા? છાશવાડે બેંગલુરુ, જયપુર, અમદાવાદ સિવિલ બોમ્બ બ્લાસ્ટ છેલ્લા 10 વર્ષમાં. મેં હું શાંતિથી સાંભળતી. છેલ્લા 10 વર્ષમાં ક્યાં તમારો ક્લેમ અમે સ્વીકારીએ કે ભાઈ તમારે બોલવાનું છે. છેલ્લા 10 વર્ષમાં તમે જુઓ આવકારી લીધા મનીષભાઈ. ભાગમાં
ભારતના રાજ્યના કોઈ પણ ભાગમાં બોમ્બ બ્લાસ્ટ નથી થયો. નક્સલવાડી અને નક્સલ એરિયા જે છે છત્તીસગઢ છે પ્રભાવી એરિયા હતો, એમાં નક્સલવાદ કમ થયો છે, ડિસ્ટ્રોય થયો છે. કાશ્મીરની અંદર આતંકવાદનું નિર્મૂલન થયું છે અને કાશ્મીરની અંદર શાંતિ સ્થપાઈ છે કે જ્યાં સચિન તેંદુલકર પોતે જઈને અત્યારે ક્રિકેટ રમી શકે છે. और वो शहजादा जो है वहां जाके लाल चौक में सारी રીતે तिरंगो જે છે એ ફહેરાઈ શકે છે. હર ઘર ઘર तिरंगा થાય છે. वो महबूबा जो कहती थी कि अगर किसी ने तिरंगा यहाँ कश्मीर तिरंगा यहाँ फहरा दिया तो कोई तिरंगा उठाने लायक नहीं रहेगा. તે બધાને જવાબ મળી ચૂક્યો છે. હવે વાત કરીએ સીધા યુવાઓની જે બેરોજગારી ને એની જ આટલી બધી વાત કરી. અમે મુદ્દા પર જ વાત કરીશું. મનીષભાઈ, તમે મને પૂછ્યું કે કેટલી રોજગારી આપી, તો સ્ટેન્ડ અપ ઇન્ડિયા શરૂ થયું છે. 92,800 કરતા વધારે જે સ્ટાર્ટઅપ શરૂ થયા એમાં 1111 જેટલા તો યુનિકોર્ન થઈ ગયા છે. એ પણ આ મારા દેશના યુવાએ કર્યું છે. એટલે બધા જ કામ કર્યા છે. તમે મને વિગતવાર રોજગારીના આંકડા કહેશો તો 35 લાખ રોજગારીનું જે બાયફર્ગેશન છે, સરકારી છે, જે સ્કિલ ઇન્ડિયાથી મળી છે, જે પ્રાઇવેટ પ્રક્રિયાથી જે પ્લેસમેન્ટના જે મેળા થયા છે, એ બધામાં મોદી સરકારે જે સારું કામ કર્યું છે એ બધું લઈને અમે જનતા જનાર્દનની વચ્ચે અમારો રિપોર્ટ કાર્ડ લઈને જવાના છીએ. અને તમે જે અત્યારે મેં પ્રશ્ન પૂછ્યો કે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 5% તમે મુસ્લિમ આરક્ષણ નથી આપ્યું, તેની આપ સ્પષ્ટતા કરી દો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એટલે મને એ કોઈ વાત નથી. એટલે મુસ્લિમ લીગનો તમારો જે આ છે, અમે લોકો કહીએ છીએ મેનિફેસ્ટો શું છે, એના માટે હું વારંવાર કહું છું જે અમારા નેતાઓ કર્યા છે કે આ મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો છે, કારણ કે તમે ધાર્મિક તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છો. પ્રશાંતભાઈ, હવે એક તટસ્થ રાજકીય વિશ્લેષક અમે તટસ્થ પત્રકાર છે. ભાજપ અનેક વખત આરોપ લગાડે છે કે આ મેનિફેસ્ટો મુસ્લિમ લીગનો છે. મનીષભાઈ આ મેનિફેસ્ટો પણ લઈને આવ્યા છે, ન્યાયપત્ર 2024. મેં તો પહેલી વખત જોયો, મુદ્દાઓ લીધા છે. આમાં ક્યાંય મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો પ્રશાંતભાઈ લાગે છે તમને? બેન પ્રશાંતભાઈનો વાળો. પ્રશાંતભાઈ, લાગે છે તમને શું છે હકીકત? હવે એ કેવું છે, કોંગ્રેસ ઉપર એક લેબલ લગાવ્યું છે ભાજપે કે કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. અને એક સમય હતો SC ST OBC માઇનોરિટી એ પ્યોર અને પ્યોર વોટ બેંક કોંગ્રેસની હતી અને કોંગ્રેસે જે કોઈ રીતે એમને સાચવ્યા હશે, હું કહું છું, કારણ કે આ દેશ હતો, આપણો બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે એમાં કોંગ્રેસે એમનું જે કંઈ કામ કર્યું છે. મેનિફેસ્ટો આ વખતે જ્ઞાન વર્સિસ ન્યાય, આ બે ઉપર આપણે વધારે જોયું છે. મારે ખાલી વાત છે એક જ વાર કરેક્ટ, મને લાગે શ્રદ્ધા કાં તો ભૂલથી 1111 યુનિકોર્ન બોલી. ઓરિજિનલી 113 યુનિકોર્ન, જેમાં ગુજરાતમાં એક પણ યુનિકોર્ન હજી સુધી ગુજરાતમાંથી નથી. એટલે આ એક હકીકત. યુનિકોર્ન તો છે ને શ્રદ્ધાબેન, 113 બોલવા દો. 113 યુનિકોર્ન. બોલીને પછી તમે બોલો બેન. એમાં શું છે, હું પોતે એમાં ક્યાંક ને ક્યાંક સંકળાયેલો છું. યુનિકોર્ન, IT, સ્ટાર્ટઅપ, સ્ટેન્ડઅપ, આ બધામાં હું છું. અને મનીષભાઈ જાણે છે સારી. મતદાન વખતે કોને કાન પકડાવે ખબર પડશે. 113 યુનિકોર્ન છે, એમાંથી એક પણ ગુજરાતમાંથી નથી. અને એ જે બી હોય પ્રોબ્લેમ એની પાછળ. હવે પાછો આવી જાઉં તો મેનિફેસ્ટો જ્ઞાન વર્સિસ ન્યાય, એની ઉપર જયારે આ લડત જયારે લડાઈ રહી છે, મને લાગે ન્યાય એમનું 2019માં પણ હતું અને 72,000 રૂપિયા મોંઘવારી, પેલું બેરોજગારી ભથ્થું, આ તે બધી વાત કરી, તેમ છતાં વોટમાં કન્વર્ટ ના થયું. મારો જે મુખ્ય પ્રશ્ન છે કે કદાચ ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વના નામે જ વાત કરે છે, રામના નામે, 370ના નામે જ વાત કરે છે, પણ હજી પણ દેશ એ જ નામે વોટ આપવા તૈયાર છે ક્યાંક ને ક્યાંક. હવે આપણી લાચારી ગણો કે જે ગણો, અથવા એની સાથે કોંગ્રેસે રામના શરણે પહોંચી. પ્રશાંતભાઈ, એટલે જ કહું છું, કોંગ્રેસ આજે આવ્યું છે. બાપુ ગયા આજે રામ ભગવાન પાસે. ત્રેતા યુગમાં રામના નામે પથરા તર્યા, શક્તિસિંહ બાપુને જય શ્રી રામ. ત્રેતા યુગમાં રામના નામે પથરા તર્યા. દેશ આઝાદ થયા પછી 75 વર્ષ રામના નામે મત પડ્યા અને હજી પણ એ નામ છૂટતું નથી મત મેળવવા માટે લોકોને. આ આપણી લાચારી છે. દેશ ક્યાં જઈ રહ્યો છે, કઈ દિશામાં આપણે આગળ વધી રહ્યા છે. એક બાજુ યુનિકોર્ન ને આપણે વધારવાની વાત કરીએ છીએ. હવે આ યુનિકોર્નની સામે મુસ્લિમ તૃષ્ટિકરણ અને મેનિફેસ્ટો, આ તો ઠીક છે, મેનિફેસ્ટો હવે લોકો એક રિસ્પેક્ટ કરતા થયા છે અને મેનિફેસ્ટો પર જવાબ માંગતા થયા છે. પ્રશાંતભાઈ, એટલે તો હિન્દુમાં પ્રારંભથી અંત રામ 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 છે. देखो ओ दीवानो तुम ये काम ना करो, राम का नाम बदनाम ના કરો. એટલે આ લોકો હવે માત્ર મત માટે જયારે રામની વાત કરતા હોય એટલે મને દુઃખ થાય છે. પણ યસ, હા, રામ મંદિર શ્રદ્ધા આસ્થાનો વિષય હતો, એ થયું છે, એ પણ મેં કીધું. હું ક્યાં ના પાડું છું. શ્રદ્ધાબેન, તમારી પાસે પણ આવીશ. લોકસભા ક્ષેત્રની દ્રષ્ટિએ અયોધ્યાનું 100% રામની વાત કરે છે, પરંતુ અયોધ્યામાં જયારે પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી ત્યારે એવું નથી લાગતું કોંગ્રેસ ત્યાં ગંભીર ભૂલ થઈ ગઈ? એક કોંગ્રેસના સિનિયર દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ આ નિર્ણયના કારણે કોંગ્રેસ છોડી દીધી. મનીષભાઈ, કોણ કોના કારણે શું કર્યું ને શું હકીકત છે સૌ જાણે ને, તમારા સ્ક્રીન ઉપર પણ ચાલી ગયેલી વાત છે. વાત એ છે, પ્રશાંતભાઈ સરસ કીધી,
કે ભાઈ કામ કરવું, કામનું નામ લેવું નથી ને રામની વાતો કરવા છે. મને એના કરતા મને શ્રદ્ધાબેન એક સરસ મજાની વાત કરી. એમનું એક તો મોટું તૈયાર આપેલું જુઠ્ઠાણું તો હમણાં જ ખુલ્લું પડી ગયું, કેવું સરસ હતું, વચ્ચે નથી બોલ્યો. નહીં, આપ એક સરસ સેકન્ડ. હતું. તમે એક કયું વાત, જુઠ્ઠાણું તમે unicorn challenge કરો ને, unicorn આમાંથી કોઈ બી અમે અમને વસ્તુ કીધું ખોટી unicorn નીકળે હોય. છે. બીજી તો એક વાત હું એનો સરસ જવાબ મજાની આપવા એમની ready છું. આજે છતાં એમના કરતા સરસ. તમે એક્સેપ્ટ તો કરો એમને કે ભાઈ કીધું યુનિકોર્ન થયું છે કે સ્ટાર્ટઅપ થી. પહેલા તો તમે એ જ કહેતા હતા કે યુનિકોર્ન unicorn. હતું જ નહીં. હવે તમે એક્સેપ્ટ તો કરો ને કે યુનિકોર્ન છે. બેન, That is the આવું વચ્ચે my ન point. હોય. શાંતિથી આપણે મેં સાંભળ્યા છે એમને. પ્લીઝ બેન, તમને હું તમારો પૂરો સમય અચ્છા, આપીશ. એમને- તમે બોલતા હશો ત્યારે મનીષભાઈ નહીં બોલે. હું મનીષભાઈ. બોલતો જ નથી. હા પ્લીઝ પણ છતાં એમને એક સરસ મજા અમારા, અરે ભાઈ, દેશમાં કોઈ પણ ખૂણામાં ક્યારે પણ આતંકવાદી હુમલો થાય એ દેશ સામેનો હુમલો છે. પણ દુઃખની વાત છે, ઘણા હમણાં શાસનમાં આમ થયું હતું. અરે ભાઈ, સંસદ પર હુમલો કોના શાસનમાં થયો હતો? કોની સરકાર હતી ત્યારે આતંકવાદીઓએ ગૃહમંત્રીની દીકરીને અપહરણ કરીને એની ભાગીદારી વાળી સરકારમાં કોણ બેઠું હતું? ભાઈ, તમે એ તો વિચારો. પુલવામાનો હુમલો કોના શાસનમાં થયો હતો? મારે નહોતું બોલવું. આ દેશના જવાનોની બલિદાનને આપણે આ રીતે રાજનીતિમાં ઘસરવાનો પ્રયત્ન નહોતો કરવાનો. પણ એમને જ્યારે વાતો જ કરી છે, સગવડિયું વાત લઈને ઉપાડ્યું, કોંગ્રેસના શાસન આમ થયું. અરે ભાઈ, કાશ્મીરમાં એટલી સરસ મજાનું તમારા કામની સફળતા હોય તો કાશ્મીરમાં ચૂંટણી શું કામ નથી લડતા તમે બેઠકો ઉપર? જો તમને એટલી બધી તમારે જે અહીંયાથી પ્લોટો હતા, મને એક પણ પ્લોટ ગુજરાત ફર્સ્ટના ઓલામાં તમે બે ખરીદ્યો પ્લોટ? 15 લાખ નથી આવ્યા, ઓલા 15 લાખ નથી આવ્યા જે આવવાના હતા 14 માં કીધા હતી. 30 પણ કરોડ પ્લોટ સવારે એક જ ઝારખંડમાં મિનિટ. પકડાયા અમે એક જ ક્યાં મિનિટ. પ્લોટ ખરીદવાનો ક્લેમ કર્યો હતો? તો ભાજપે કર્યો હતો. તમારે બધા પૂછવું હોય તો ખરીદશે. શ્રદ્ધાબેનને એમને- પૂછો. સવારે 30 કરોડ પકડાયા અમારે છે ક્યાં claim ઝારખંડમાં. કરવો? એક મિનિટ. 30 કરોડ પકડાયા છે ઇન્ડી ગઠબંધનના. 30 કરોડ આજે સવારે જ. એમને સરસ મજાની વાત કીધી. અરે બેન, સરસ મજાની વાત કરી. મને ગમે શ્રદ્ધાબેનની વાત, કારણ કે એમને મને કીધું હતું કે ઇલેક્ટ્રો બોન્ડનો સત્તાવાર ભ્રષ્ટાચાર કેટલો, ચંદા દો, ધંધા લો, કેટલો સરસ સર્ટિફાઈડ ધંધો, કોઈ જાતની ચિંતા નહીં. અહીંયાનો ધારાસભ્ય કે 2% આપવાના, ઓલા કે સાહેબ કે 20%થી નીચું ગમે જ નહીં. પુલ તૂટે, પેપર ફૂટે અને ખાતામાં કમલમમાં જમા થાય. કેવા સરસ મજાનો પાલનપુરનો પુલ તૂટ્યો તો આપણે જોયું. કેવી સરસ જીપીસીએ પૈસા આપ્યા હતા ચેકથી, સરસ મજાનો. ગુજરાત યુનિવર્સિટીની આગળના પ્લોટમાં વિદ્યાર્થીઓના પૈસા માટે ફીથી બનેલું MBMCA કરોડો રૂપિયાની ફી હાઈકોર્ટમાં અમે લડ્યા. કીધું કે અહીંયા ભવન બનાવો, કોર્ટે આદેશ આપ્યો, ભવન બનાવવાનું શરૂ થયું. એને આજ દિન સુધી નથી બનાવ્યું, એમને એમ પડ્યું છે દાદા સાહેબ વગર. મનીષભાઈ, અને એમાંથી કોણે બનાવ્યું? મનીષભાઈ, સવાલ- સાંભળી લ્યો, સાંભળવા જેવું છે કિશનભાઈ. આપણા ગુજરાતના ભવિષ્યનું એ પૈસાનો કોન્ટ્રાક્ટર ગુજરાત યુનિવર્સિટીના બાળકોની ફીના પૈસાથી ન બનાવ્યું, અધૂરું મૂકીને જતો રહ્યો. અને કમલમ બનાવ્યું, કમલમનો કોન્ટ્રાક્ટર એ જ પાછો. કેટલું સુંદર. અહીંયા અધૂરું કામ નથી, અહીંયા આલિશાન છે. વાત ક્યાં છે? રાજસ્થાન તો રાજીવ ગાંધી ભવન એ આલિશાન જ છે ને નહીં, મનીષભાઈ? પણ કઈ રીતે બહેનો, તમારે દિલ ઉપર હાથ મૂકીને કયો, પ્રશ્ન તમે પૂછી શકો. પણ દેશની અંદર અસમાનતાની વધતી જતી ખાય, શું એના વિશે પ્રશ્ન રાહુલ ગાંધી મનીષભાઈ, ઉપાડે તો ખોટી વાત છે? મનીષભાઈ, ઇક્વાલિટી માટેની વાત થાય તો ખોટી છે? આ તમામ- અમે દેશના મૂળભૂત લોકોની વાત કરી છે. શું તમે ઓક્સફેમના રિપોર્ટને અવગણી શકશો? આ તમામ કે મુદ્દાઓ છે. એમ નહીં, એક મિનિટ. આપ કહો છો તમામ નહીં, મુદ્દા છે. એટલે આ મુદ્દાની ચર્ચા જ નહીં કરવાની. નહીં, હું આ ચર્ચ- દેશમાં ચર્ચાથી બી હું ચર્ચાની સંસદમાં ના તમે નથી ચર્ચા ન પાડતો, કરવા દો, સડક ઉપર ચર્ચા ન કરવા મનીષભાઈ, દો. ચર્ચાની ના નથી. હું તમને વચ્ચે એક ખાલી પૂછું છું, પૂછી લ્યો. તો ઈવીએમ માં પેલું બટન કેમ નથી દબાતું? ઈવીએમ ની ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભા, લોકસભા, રાજ્યસભામાં દાવેદારી કરવા જેવા ના રહીએ તો આ બધા પ્રશ્નોમાં બટન કેમ નથી તમારે દબાતું? સરસ મજાની વાત કરી. સંગઠન આ નથી, નેતા નથી, શું પરિસ્થિતિ છે? નહીં, તમારે સૌથી સમજો, તમે બહુ સરસ મજાની વાત કરી. 2000 થી 2005માં કોંગ્રેસ પક્ષને કેટલી જિલ્લા પંચાયત મળી હતી? ગુજરાતમાં એક ભાજપ આગળ, બે ભાજપ આગળ હતી, એક ખેડાની અને એક બનાસકાંઠાવાળી. બે પંચાયત, જિલ્લા પંચાયત સિવાય એક પણ જિલ્લા પંચાયત એમની આગળ નહોતી. અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશન કોંગ્રેસને મળી હતી. અમને 2017 ની અંદર 78 બેઠક મળી. અમે સત્તાથી દૂર રહ્યા પણ 78 બેઠક મળી હતી. અમે આ 2004 અને 2009માં કોંગ્રેસની યુપીએ સરકાર બની ત્યારે ગુજરાતે ડબલ ડિજિટમાં બેઠક આપી છે. 14 અને 19 સાંભળો તો ખરા. 14 અને 19 અરે સાંભળો. 2022 ની વાત કરો, તમે 2014 ની વાત કરો, તમે બંને 2019 ની વાત કરો. તમે બંને ઉત્સાહિત એન્કરોને એ જ કહેવા માંગુ છું. સત્તાની અંદર, લોકતંત્રની અંદર પ્રજાનો ચુકાદો અમે સન્માન સાથે કહી. અમને 2014 ની અંદર અને 2019 ની અંદર અમને પ્રજાએ નહોતો ચુકાદો આપ્યો જન્મ, તો અમે વાત કરી. પણ આજે અમે પૂછવા માંગી છીએ કે 2004 થી 14 ની અંદર કોંગ્રેસની સરકારે મનરેગા આપી હતી. તમે કહેતા હતા ખાડાની યોજના. દેશમાં જ્યારે લોકડાઉન આવ્યું, કોવિડ જેવી મહામારી, ત્યારે દેશની ઇકોનોમીને અને ગ્રામીણ, ખાસ કરીને ગ્રામીણ લોકોને બચાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ મનરેગા યોજના. બિલકુલ, ડોક્ટર મનીષભાઈ. મનમોહન સિંહ, એક જ મિનિટ, જ્યારે તમે પૂછ્યો છે પ્રશ્ન સાંભળવાની તૈયારી રાખો.
તો મનરેગા યોજનાથી આ દેશ બચ્યો, દેશના લાખો કરોડો લોકોના પરિવાર બચ્યા. મારી સાથેના વિશ્લેષક પણ એ વાત સ્વીકારશે. અનસુરક્ષા કાયદો કોંગ્રેસમાં આવ્યો. શિક્ષણનો અધિકાર 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર કોંગ્રેસના શાસનમાં. હા, કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર 4 વર્ષ સુધી ન લગાડ્યો. હાઈકોર્ટની ફટકાર પછી માંડ લાગુ કર્યો, અધકચરો લાગુ કર્યો, ના છૂટકે કર્યો, પણ અંતે તો આપવો તો પડ્યો જ અધિકાર. એટલે સાહેબની ફોટાવાળી થયેલી છે, પણ ફૂડ સિક્યુરિટી એક્ટ કોને આપ્યો? દેશની અંદર જળ, જંગલ, જમીનનો અધિકાર કોંગ્રેસના શાસનમાં આપ્યો. રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ શું કર્યું સાહેબે? અહીંયા જંગલના, જમીનના પટ્ટાનો આપ્યા આદિવાસી. આ બધી વસ્તુ કોંગ્રેસે આપી અને કોંગ્રેસ ફરીથી આ ન્યાય લઈને આવી છે અને લોકો માટે. ચલો, તમે ન્યાય લઈને આવ્યા છો, શ્રદ્ધાબેન પણ ન્યાય લઈને. બેન, તમે તમારી વાત કમલમ એકદમ ઉપર જે શાંતિથી લોકોએ વિગતવાર આરોપ મૂકજો. કમલમના બિલ્ડિંગ પર લગાડ્યા છે, તો નેશનલ હેરાલ્ડ કેસ વાસે મનીષ દોશી સાહેબ કંઈક કહે તો એવું ઈચ્છીશ કે નેશનલ હેરાલ્ડ કેસમાં જેલ બેલ ઉપર કોણ બહાર છે, પણ જો નેશનલ હેરાલ્ડ કોની પ્રોપર્ટી છે એના ઉપર બી વાત થવી જોઈએ. બીજી વસ્તુ એ છે કે હંમેશા તમે લોકો, કોંગ્રેસનું કામ શું છે ખબર છે? પથ્થરો ફેંકીને આમ જતા રહેવાનું, હાય 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 કરીને જતા રહેવાનું. મુદ્દા ઉપર એમણે કોઈ કામ કર્યું જ નથી. જો તમે મુદ્દા પર કામ કર્યું હોત તો હું પ્રધાનમંત્રી મનમોહન સિંહને ખૂબ જ સન્માન આપું છું કે એમણે આ દેશની અંદર જે 2014 ની અંદર વારસામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે બેંક કર્મચારી અને અધિકારી સોંપીને ગયા હતા, સાહેબ એમાં એક પણ જાતનો વધારો કર્યા વગર જનધન ખોલાવે છે. આ દેશમાં પોલિસી પહેલાથી થતી આવી છે, પણ હું સ્વર્ગીય અરુણ જેટલીજીને કોટ કરું છું, એક જ શબ્દમાં કહું છું કે પોલિસી પેરાલિસિસના યુગમાંથી મોદી સરકાર બહાર લઈને આવી છે અને આ બધી જ વસ્તુઓ જોઈએ છે. તમારા 60 વર્ષમાં આઈઆઈટીસ કેટલા બન્યા છે? છેલ્લા 10 વર્ષમાં આઈઆઈટીસ કેટલા બન્યા છે? તમારા 60 વર્ષની અંદર આઈઆઈએમ્સ કેટલા બન્યા છે? અત્યારે આઈઆઈએમ્સ કેટલા બન્યા છે? જે કામો, જે ગતિથી, જે તીવ્રતાથી સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં થવા જોઈતા હતા એ નથી થયા અને લોકોને લાંબા સમય સુધી શોષિત અને વંચિત રાખીને વોટ બેંકનું કામ કરવામાં આવ્યું છે. ભાઈ શિક્ષણ સાથે સંકળાયેલા છે, શિક્ષણની વાતો કર્યા છે. રાઇટ ટુ એજ્યુકેશનની અંદર દીક્ષિતભાઈ, રાઇટ ટુ એજ્યુકેશનની અંદર એક પ્રાવધાન લાવવામાં આવ્યો કે 7મા ધોરણ સુધી આપ કોઈને ફેલ ના કરી શકો, એટલે ડ્રોપ આઉટ ના થાય. પરિણામ શું આવ્યું? 7મા ધોરણ સુધી એ બાળકને સરકારી સ્કૂલમાં હું ગઈ, 8મા ધોરણનું આ 9મા ધોરણનું બાળક હતું, પોતાનું નામ ગુજરાતીમાં ના લખી શકે. મેં ટીચરને કીધું કે કેમ આવું છે? ટીચરે રડતા રડતા કીધું કે કારણ કે ફેલ થવાની કોઈ જોગવાઈ નથી, એટલે 7મા ધોરણ સુધી પાસ થતું આવે છે અને 8મા ધોરણ, 9મા ધોરણમાં એને આ રીતે નથી આવડતું, પછી 10મા ધોરણની અંદર બોર્ડની એક્ઝામ પાસ નથી કરી શકતું. મારા દેશને અશિક્ષિત રાખવાનું લાંબા સમયનું પાપ છે, એ પણ રાઇટ ટુ એજ્યુકેશનના માધ્યમથી કોંગ્રેસે કર્યું છે અને અમે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ લાવ્યા છે, જેનાથી અમારું બાળક પ્રાથમિકમાં સમજી જશે કે એને આગળ જઈને સ્કિલમાં જવાનું છે, વિજ્ઞાનમાં જવાનું છે, કોમર્સમાં જવાનું છે, આર્ટ્સમાં જવાનું છે, કે ત્રણે સ્ટ્રીમનું પરમ્યુટેશન, કોમ્બિનેશન કરીને અલગ જગ્યાએ જવાનું છે. અને આ વસ્તુ ખોટી હોય તો પ્રશાંતભાઈ મારો કાન પકડી શકે છે. એટલે અમે મુદ્દા ઉપર પ્રશાંતભાઈ જજ બનાવ્યા, તમારે નક્કી કરવાનું છે કે કોણ સાચું ને કોણ ખોટું. આપણે ટનાટન મને પાછું યાદ આવે છે કે બે જણાએ ટનાટન તો આપ્યું છે, ના નથી પાડતો હું 100%. અમુક વસ્તુ હું સ્વીકારું છું, ક્યાંક ને ક્યાંક. આરટીઆઈ કોણ લાવ્યું, આરટીઈ કોણ લાવ્યું આપણને ખબર છે, આરટીઈ પછીની શું હાલત છે પણ ખબર છે. આપણી તકલીફ છે, જો શિક્ષણ મળી રહ્યું છે પણ મોંઘું મળી રહ્યું છે, તકલીફ ત્યાંથી ચાલુ થાય છે. આપણે નો ડાઉટ આજે હું ને મનીષભાઈ મને લાગે છે અમે સરકારી, અમે જોડે ભણતા હતા એન્જિનિયરિંગમાં, એટલે હું કહું છું કે અમે સરકારી સસ્તા એન્જિનિયરિંગ ભણીને બહાર પડ્યા છીએ. એ વખતે મેડિકલમાં પણ ક્યાંક અમે સસ્તું એજ્યુકેશન હતું, જે હવે મોંઘું થયું છે. મોંઘાની જેમાં ફાયદો એક જ છે કે તમારો દીકરો કે દીકરી તમારી નજર સામે અમદાવાદમાં કે ગુજરાતમાં ભણીને મોટો થઈ શકે. એટલી સીટો મોંઘી થઈ છે પણ વધી ગઈ છે. એ વધવાની સીટો પાછળ ડેફિનેટલી ભાજપને અભિનંદન, સસ્તા એજ્યુકેશન પણ મેડિકલને આને કોંગ્રેસને અભિનંદન. હવે રહ્યો સવાલ આરટી એક્ટમાં, પણ આરટી એક્ટ કેટલા અંશે ગ્રાઉન્ડ ઉપર સાચો ઇમ્પ્લિમેન્ટ થાય છે? આપણે જોઈએ જ છે કે આરટીમાં એડમિશન લેવા માટે ક્યાંક ને ક્યાંક અમીરોને ગરીબ બતાવવામાં આવે છે અને પછી કૌભાંડની દ્રષ્ટિએ બહાર પડે છે આ વસ્તુ. એટલું જ સાચું છે. હવે હમણાં જેવા એડમિશનો ચાલુ થશે ને, ઓલા એનએસયુઆઈ ના છોકરા એક સ્કૂલના કાન પકડતા મેં જોયા છે. એટલે એ જ કહું છું કે અહીંયા એડમિશન નથી આપતા, આ થાય છે, તે છે. ઇમ્પ્લિમેન્ટ ઉપર પાછળથી શું કરે છે છોકરાઓ એ બી થોડું જોઈ લો. એનએસયુઆઈ ના જો, એબીવીપી ના નહીં. ના ના, એ બંને વિદ્યાર્થી સંગઠન એબીવીપી હોય છે. તમે એનએસયુઆઈ નું જોઈ લેજો એમ કહું. બેન, એ બધાનું આમાં કોઈનું જોવા જઈએ તો પછી બહુ લાંબુ નીકળે. હવે રહ્યો સવાલ દેશના વિકાસનો. 200 લાખ કરોડ કરતા વધારેનું આપણું જીડીપી, ભારતના 40 જેટલા મંત્રાલય, એ 40 મંત્રાલયમાં 45 લાખ કરોડનું બજેટ એ સાચા અર્થમાં નીચે આવે છે. એ માનો કે કિસાનોની વાત હોય તો કિસાન કાયદા પાછા લીધા છે, તો કિસાન પાછા રાજી છે કે એટલા જ નારાજ છે એ આ ચૂંટણીમાં? કારણ કે છેલ્લા 5 વર્ષમાં આપણે ઘણું બધું જોયું છે. ઓડિટ રિપોર્ટ જો મારે કરવો હોય તો 100, એટલે આ એક શતકમાં ના આવ્યો એવો કોરોના કાળ, એમાં ઓક્સિજન, એને ઓક્સિજનના હિસાબે થયેલા મૃત્યુ, કિસાનોના આંદોલનની વાત હોય. મર્યાદા છે. આપનો એક અંતિમ જવાબ પ્રશાંતભાઈ, તમારું પૂરું કરું.
મનીષભાઈ. પ્રશાંતભાઈ સારી વાત કરી અને મને ગમ્યું એટલા માટે કે એમને એક વાત સરસ મજાની કીધી જેનો મને મળ્યો. દેશ ઉપર દેવું એમને વાત કરી લીધી કે 202 લાખ કરોડ 10 વર્ષની અંદર દેવું. સાહેબે ભેટ આપી, સાહેબે બીજી ભેટની વાત કરી, મને એનો પણ વાંધો નહોતો. પણ મને સૌથી મોટી આખી વ્યવસ્થાની અંદર એક પણ બાબતમાં એ નથી કહેતા કે શિક્ષણ એક રાજ્યનો વિષય છે. સંસદોએ 40% કેન્દ્ર સરકારનું બજેટ વણ વપરાયેલું, સોશિયલ વેલફેર સ્કીમનું 40% બજેટ વણ વપરાયેલું હું નથી કહેતો. એના કરતાં આગળની વાત સૌથી મોટી ભાઈ આપણા ગુજરાતના જનપ્રતિનિધિઓ જેને બધાએ આપણે સિક્કા મારીને જય કરી દીધું. 26 મોકલા દિલ્હી, 222 કરોડ રૂપિયા. 222 કરોડમાં કેટલું થાય? 222 કરોડ રૂપિયા વાપરીએ એટલે મારા ગુજરાતની અંદર પ્રશાંતભાઈ આ એટલા માટે કહું છું આપણા સંસદ સભ્યોએ 222 કરોડ રૂપિયા એમની ગ્રાન્ટના નો વાપર્યા. એમાંથી આપણા ગુજરાતમાં 38,000 કમરાની તો સીધી ખર્ચ છે ઓરડાની. હવે એમાંથી આ 32,000 ઓરડા બનાવવા હાવેલા થાય 5 લાખ રૂપિયા એક ઓરડો ઊભો થઈ જાય, 10 લાખનો કરીએ તોય વાંધો નહીં સાહેબ, મજબૂત બનાવવાના હોય તો. હવે એના પછી પીએચસી કેન્દ્રો ઊભા થાય, કેટલા થાય, કેટલી જગ્યાએ આપણે શું વસ્તુ કરી, પંચાયત ઘર બનાવી શકીએ. આ 222 કરોડ રૂપિયા ગુજરાતના અધિકારના 26 આપણે મોકલ્યા હતા સંસદ સભ્યો. શું થયું ગુજરાતને ભાઈ? એટલા માટે હું તમારા માધ્યમથી કહેવા માંગુ ગુજરાત ફર્સ્ટથી કે આવતીકાલે મતના અધિકારનો ઉપયોગ કરો. આપને મળેલા અધિકારનો ઉપયોગ કરીને જેને તમને 10 વર્ષની અંદર અન્યાયકાલમાં વાત કરી હતી મોંઘવારી ઘટાડવાની ને અચ્છે દિનની, તમને આપી છે મોંઘવારીનો ડોઝ, બહેનો મતદાન કરો. તમને રોજગારની વાત કરી હતી 2 કરોડ દર વર્ષે 20 કરોડ. 10 સેકન્ડ યુવાનો સાથે વિશ્વાસઘાત કરનાર, પેપર ફૂટે, પુલ તૂટે એવી જેને શાસન આપ્યું આપણે કાલ મતદાન કરો યુવાનો. અને જેને તમને આ આખી વ્યવસ્થાની અંદર અન્યાયકાલમાં ધકેલા મનીષભાઈ સમયનો અભાવ છે, અત્યાર સુધી વધારે બોલવાની છૂટ આપી 1 કલાક. બિલકુલ. તો મનીષભાઈ, પ્રશાંતભાઈ, બેન શ્રદ્ધાબેન, આપ તમામ લોકો અમારી સાથે આ મહત્વની ડિબેટમાં જોડાયા. આવતીકાલે મતદાન છે ને એ પહેલા આપ તમામે પોતાનો પક્ષ મૂક્યો એ માટે ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે લોકશાહીના મહાપર્વ મતદાનની જ્યારે પ્રક્રિયા થવાની છે ત્યારે મને લાઈન યાદ આવે કે મગર આંસુએ સૂકી આંખે આ નેતાજી બેફામ રડે છે. મગર આંસુએ સૂકી આંખે આ નેતાજી બેફામ રડે છે. બપોરી ઉનાળે નગરમાં ચુનાવી મોસમ જામી છે. દીક્ષિત, ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ઉતરે, ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ઉતરે, કિસેના ખુરશીની રેસમાં વચનો વેચવાની જાણે હોડ જામી છે. તક સાધુઓની મેલી રમતે ગલીએ ભુવા ધૂણે છે. દેવ સ્થાને દેવી દેવીઓને પૂજાની ચૂંટણી ટાણે હેલી જામી છે. વાહ મૂંગાઓને બોલવાની, રતાંઢળાઓને જોવાની છે. દ્રષ્ટિ મળી છે ચૂંટણી પારકા પગે, જાણે આ દોડવાની કિશન રેસ જામી છે. પરંતુ તમામ મતદારોને હું કહું છું કે ના લોભમાં આવતા, ન લાલચમાં આવતા, ના કોઈ ચવાડાની વાતમાં આવતા, તમે એવા ઉમેદવારને મત આપજો કે જે તમારી વચ્ચે રહે છે, તમારી સાથે રહે છે, જે તમારું કામ કરે છે, અડધી રાત્રે તમારો ફોન ઉપાડે છે. અને કોઈ પણ લાલચમાં એટલા માટે ના આવતા કે મત અધિકાર એ તમારો દેશના નાગરિક હોવાનો પહેલો ઉપયોગ છે. તમારે એવા સાંસદને ચૂંટીને મોકલવાના છે જે સાંસદ 5 વર્ષ સુધી લોકસભામાં તમારું પ્રતિનિધિત્વ કરવાના છે. તો કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર, કોઈ પણ કારણ કે સ્વાર્થ, લાલચ, ચવાણા આ બધું તો કાયમી મળશે, પણ મતનો અધિકાર 5 વર્ષે એકવાર મળશે. શંખનાદ 2024માં હાલ આટલું જ. આપ તમામને મત અધિકારની શુભકામનાઓ. નમસ્કાર.